वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमः विचिन्तये। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्र तिलकाय नमो नमः। अस्मद्गुरु समारंभां नाथयामूल मध्यमां लक्ष्मीवल्लभ पर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराज की जय। श्री नारायण मुनिदेव की जय। श्री राधा बिहारी लाल की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री रणछोड़ राय की जय। कष्टभंजन देवनी जय। त्रिविघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। हरिशरणम निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांडना अधिपति श्रीदेवी भूदेवी नीलादेवी राधादेवी थी समलंकृत परब्रह्म परमात्मा भगवान श्री हरि ની મહતી કૃપાથી માનવ જીવનનું સર્વોત્કૃષ્ટ એવા સત્સંગના લાભ માટે ઉપસ્થિત થયેલા બધા જ ભગવદ ભક્તોને મારા પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। ગયા વખતે આપણે વિદુર નીતિની કથાની અંદર ગુરુના મહિમા વિશે વાત કરેલી હતી અને સાથે સાથે તમને કહ્યું પણ હતું કે અનધિકારી વ્યક્તિને ક્યારેય પણ જ્ઞાન ન આપવું। શાસ્ત્રો તો ત્યાં લગીન કહે છે કે અધિકારી વ્યક્તિ પ્રાપ્ત ન થાય તો ગુરુએ એ જ્ઞાન લઈને પરલોકમાં ચાલ્યા જવું, પરંતુ અનધિકારી વ્યક્તિને ક્યારેય પણ જ્ઞાન નહીં આપે। સ્પષ્ટ ના છે। જ્ઞાન હોય કે દીક્ષા હોય એવી અનધિકારી વ્યક્તિ હોય જેના શાસ્ત્રોની અંદર લક્ષણ બતાવેલા છે, જે કાળથી, કર્મથી, માયાથી, ભવાટવીથી જે ભય પામેલો છે, એ વ્યક્તિ જ્યારે તમારા શરણમાં આવે ત્યારે એને મુમુક્ષતા જોઈને ત્યારબાદ જ્ઞાન આપવું। મુમુક્ષુ શબ્દોનો અર્થ જ થાય છે મોક્ષ મેળવવાની ઈચ્છા। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના આચાર્યના ધર્મની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મ રક્ષણ હેતવે ગુરુ તે સ્થાપિતાભ્યામ તાભ્યામ દીક્ષા મુક્તુ। કે ભાઈ મુમુક્ષુ વ્યક્તિ જે મોક્ષ મેળવવાની ઈચ્છા, જેને મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, એ વ્યક્તિએ ગુરુના શરણમાં જવું અને ગુરુએ પણ એવા મુમુક્ષુઓને સ્વીકારી એને ભગવાનના શરણમાં। અમુક જણા મને મર્મની અંદર બોલતા રહે
ભાઈ તમારા સંપ્રદાયની અંદર તો મુક્તિ છે ને એ પ્રધાન છે, ભક્તિ પ્રધાન નથી. પરંતુ એવા વ્યક્તિઓએ આપણા સંપ્રદાયના મૂળ માન્ય પ્રબંધોનો અભ્યાસ નથી કરેલો એટલે આવું બોલતા હોય છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણના 36મા અધ્યાયની અંદર ભક્તિની દુર્લભતા બતાવેલી છે, તથા દ્વિતીય પ્રકરણના 51મા અધ્યાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ભક્તિની દુર્લભતા બતાવેલી છે, તથા વચનામૃતમાં તો પાને પાને ભગવાન સ્વામિનારાયણે મુક્તિ કરતા ભક્તિનું પ્રતિપાદન કરેલું છે, અતિશય પ્રતિપાદન કરેલું છે. પરંતુ શિક્ષાપત્રીની અંદર પોતાનો દાર્શનિક મત સ્થાપન કરવાનો હતો અને બીજા આચાર્યો જે પ્રમાણે મુક્તિની વાત કરી ગયા એ પ્રમાણે આપણે પણ આપણી મુક્તિનું પ્રતિપાદન કરવાનું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકધામ ચેક્ષિતમ તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા, કે અમારો મત જે છે વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ જે છે એ ગોલોક છે, અને ગોલોકને વિશે બ્રહ્મરૂપ થઈને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માનીએ છીએ. આ દાર્શનિક મત અને મુક્તિ બંનેનું સ્થાપન કરવાનું છે. જો તમે મુક્તિનું સ્થાપન ન કરો તો જીવાત્મા દેહ ત્યાગ કરીને પછી ક્યાં જાય એ તો બતાવવું પડે કે નહીં. તો એ બતાવવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર મુક્તિની વાત કરેલી છે. પરંતુ અગાડી તમે જુઓ શિક્ષાપત્રીના 113મા શ્લોકની અંદર કે તસ્યૈ સર્વદા ભક્તિ કર્તવ્યા મનોજૈર્ભૂમિ, ભગવાન અહીં ભક્તિની વાત કરેલી કે ભક્તિથી બીજું કલ્યાણકારી કઈ જ નથી. એટલે જેને ખબર નથી એ લોકો આવી વાત કરતા હોય છે, પણ હવે એવા લોકોને આપણે પ્રણામ કરી દઈએ છીએ. શાસ્ત્રોની અંદર ગુરુનું મહાત્મ્ય બહુ બતાવેલું ભક્તો, પરંતુ અધિકારી મુમુક્ષુ હોય તેને જ ગુરુએ પણ દીક્ષા આપી, અને ગુરુએ પણ પ્રથમ અધિકાર જે છે એ શિષ્યનું જોવું. શિષ્ય તે અનેના ઇતિ શિષ્ય, જે તમારી આજ્ઞા પ્રમાણે વર્તતા હોય તેને શિષ્ય કહેવાય. તો એવા શિષ્યને પહેલા જોવા અને ત્યારબાદ દીક્ષા આપી. અન્યથા વિદુરજી અહીં કહી રહ્યા છે અશિષ્યમ શાસ્ત્રી યો રાજન યશ શૂન્યમ ઉપાસતે કદર્યમ બદતે યશ્ચ તમાહુર મૂળ ચેતસમ, અર્થાત કે જે અનધિકારી શિષ્યોને ઉપદેશ આપે છે, તથા જે અમૂર્તની ઉપાસના કરે છે, તથા જે કાયરપૂર્ણ કર્મ કરે છે તે મૂળ ચિતવાલો છે. આવો વ્યક્તિ મૂર્ખ કહેવાય, ચાહે ગુરુ હોય તો પણ એ મૂળ કહેવાય. કારણ કે અનધિકારી વ્યક્તિને તમે દીક્ષા આપી અને ત્યારબાદ જે કાર્ય જે કરશે એનું પાપ જે છે, અર્થાત કે એ શિષ્ય પછી અધર્મપરાયણ થાય તો ગુરુએ પણ એ શિષ્ય જે અધર્મ કરે છે તેનો છઠ્ઠો ભાગ ભોગવવો પડે છે. અને શિષ્ય કોઈ ધર્માચરણ કરે તો ધર્માચરણનો પણ છઠ્ઠો ભાગ ગુરુને પ્રાપ્ત થાય છે. જેમ પતિવ્રતા નારી છે, જે પતિની શાસ્ત્રોમાં જે પ્રમાણે ધર્મો બતાવેલા જે પ્રમાણે સેવા કરતી હોય, તો શાસ્ત્રો કહે છે કે એવી પતિવ્રતા નારીને એના ભર્તા જે પણ કંઈક ધર્મ કાર્ય કરે એનો છઠ્ઠો ભાગ એને પ્રાપ્ત થઈ જાય, પરંતુ પતિવ્રતા હોવી જોઈએ. શાસ્ત્રોમાં આ વિધાન છે. તે જ પ્રમાણે ગુરુ પણ શિષ્યના પાપને પણ ગ્રહણ કરે છે અને પુણ્યને પણ ગ્રહણ કરે છે. માટે અનધિકારી વ્યક્તિને ક્યારેય પણ વાત કહેવી નહીં, અન્યથા એના પરિણામો બહુ વિપરીત આવે છે. એ હું તમને અગાડી વર્ણન કરી ગયો. તે જ પ્રમાણે જે લોકો અમૂર્તની ઉપાસના કરે છે એ લોકો પણ બધા મૂર્ખ છે વિદુરજીની દ્રષ્ટિ. અમૂર્ત એટલે શું? નિરાકાર. મૂર્ત એટલે સાકાર. સાકાર એટલે કે જેને અવયવો છે તે દિવ્ય અવયવો છે તે સાકાર, અને જેને અવયવ નથી એને નિરાકાર કહેવાય, અમૂર્ત.
તો વિદુરજી કહે છે કે જે અમૂર્તની ઉપાસના કરે છે એ લોકો પણ બધા જ મૂર્ખ છે. અમૂર્તની ઉપાસના કરનારા, અમૂર્તની ઉપાસના જે કરે એ બધા જ જે છે એ બધા મૂર્ખ કહેવામાં આવે છે. પહેલી વાત કે જેનું રૂપ જ નથી તો તમે એનું ધ્યાન કેવી રીતના કરી શકો? પહેલી વાત જ એ છે. હવે આકાશ જે છે એ આકાશ તો પંચીકરણ પ્રક્રિયાથી યુક્ત થયો ત્યારે એનું રૂપ દેખાય છે, પરંતુ આમ જોવા જઈએ તો એનું કોઈ રૂપ છે જ નહીં. તો આકાશનું કોઈ ધ્યાન કરે છે? નથી કરતું. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણપણે સાકાર છે અને સાકાર હોવા ઉપરાંત એ દિવ્ય મૂર્તિ છે. પાછા એવું નથી કે કોઈ અંગે એ અવિકળ છે કે વિકળ છે, એવું નથી. પરિપૂર્ણ છે એના બધા અવયવો. એવા ભગવાન જે છે એની ઉપાસના કરવાની વ્યાજ શાસ્ત્રોની અંદર કરવામાં આવેલી છે. શાસ્ત્રોની અંદર પ્રમાણ પણ છે. એ સંતર આદિત્ય હિરણ્ય પુરુષ દ્રશ્યતે હિરણ્ય શ્મશ્રુ હિરણ્ય કેશ. શાસ્ત્રો કહે છે કે આદિત્ય એટલે કે સૂર્યની અંદર એક પુરુષ બિરાજમાન છે કે જેના અંગો જે છે એ સુવર્ણના જેવા છે, તથા એની દાઢી અને મૂછ અને વાળ જે છે એ સુવર્ણ જેવા છે. સહસ્ત્ર શેષા પુરુષ શાસ્ત્રોની અંદર લખેલું છે કે ભગવાન જે છે એને અનંત હાથો છે, અનંત પગો છે, અનંત મસ્તકો છે. આદિત્ય વર્ણ તમસ પરસ્તાર, કે આદિત્ય વર્ણ વાળા એ ભગવાન જે છે એ માયાના તમથી પર છે, એવું શાસ્ત્રોની અંદર લખેલું છે. પુરુષમ ન પરમ કિંચિત સાકાશાસા પરાગતિ, એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેનાથી પર બીજું કોઈ નથી, એ જ છેવટની ગતિ છે. ઇક્ષતેરનાર શબ્દમ બ્રહ્મસૂત્રની અંદર કહ્યું છે કે ભગવાન જે છે એ જ્યારે અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય થયા બાદ પોતાના ધામની અંદર બિરાજમાન હતા ત્યારે વેદો સ્તુતિ કરે છે અને ભગવાન પછી સૃષ્ટિ કરવા માટે તૈયાર થાય છે ને ત્યારે એ સંકલ્પ કરે છે એકો અહમ બહુશ્યામ પ્રજાયા, કે હું એક છું તે બહુ રૂપે થામ. હવે જો એને સંકલ્પ કર્યો તો નિરાકાર તો સંકલ્પ નહીં કરી શકવાનું. ક્યારેય સાકાર બ્રહ્મ તત્વો હોય તો તે સંકલ્પ કરી શકવાનું, નિરાકાર સંકલ્પ નહીં કરી શકે કોઈ દિવસ. તો એ ભગવાને સંકલ્પ કર્યો અને એ એકમાંથી અનંત રૂપે થાય. ભગવાને એવો સંકલ્પ કર્યો અને એકમાંથી અનંત રૂપે ભગવાન થયા. તો ભગવાન પોતે સાકાર છે તો એ સંકલ્પ કરી શકે, નિરાકાર તો સંકલ્પ કરી ન શકે ક્યારેય પણ. એટલે ભગવાન જે છે એ અનાદિના સાકાર જ છે, નિરાકાર છે જ નહીં ક્યારેય. વેદોની અંદર ભગવાનના બે પ્રમાણેના રૂપોનું વર્ણન થયું છે. સાકાર રૂપનું પણ વર્ણન થયું છે, નિરાકાર રૂપનું પણ વર્ણન થયું છે. દ્વેવા બ્રહ્મણો રૂપે મૂર્તમ ચૈવા ચ અમૂર્તમ ચ, એ બ્રહ્મ તત્વ એટલે કે ભગવાન, ભગવાનના બે રૂપ છે, એક મૂર્ત છે અને એક અમૂર્ત છે. અમૂર્ત એટલે નિરાકાર અને મૂર્ત એટલે સાકાર. રામાનુજાચાર્યજી મૂર્ત સ્વરૂપને પણ સ્વીકારે છે અને અમૂર્ત સ્વરૂપને પણ સ્વીકારે છે. બીજા દાર્શનિકો કેવા છે કે નહીં, અમૂર્ત એટલે કે ભગવાન નિરાકાર જ છે એમ કહે છે. તો વળી કેટલાક એવું કહે છે કે ભગવાન પ્રથમ નિરાકાર હતા અને નિરાકારમાંથી સાકાર થયા. પણ આ વાત એ લોકોની ભૂલ ભરેલી છે. જો નિરાકારમાંથી ભગવાન સાકાર થાય તો એમાં વિકાર આવી જાય. જે પ્રમાણે પાણીમાંથી બરફ બને
તો પાણીની અંદર વિકાર થયો તો એ બરફ બન્યું. તેમ શાસ્ત્રોની અંદર ભગવાનને નિર્વિકાર કીધેલા છે કે ભગવાનની અંદર કોઈ વિકાર નથી. જો ભગવાનમાં વિકાર થઈ જાય તો શ્રુતિઓ જે છે એની સાથે વિરોધ આવીને ઉભો રહી. એટલે ભગવાન નિરાકાર નથી, ભગવાન સાકાર છે. કારણ કે પાણીને બરફની અંદર પરિણિત થતા એમાં વિકાર આવે છે, જ્યારે ભગવાનને શાસ્ત્રોમાં નિર્વિકાર અચ્યુત તરીકે કીધેલા. જે અચ્યુત હોય તે છબીને જીવ ઈશ્વર રૂપે ક્યારેય પણ ન થાય, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે. માટે ભગવાન જે છે એ શાસ્ત્રોની અંદર સાકાર બતાવેલા છે, નિરાકાર એ ભગવાન છે જ નહીં. છતાં પણ લોકો શંકરાચાર્યજીના અનુયાયીઓ એ ભગવાનને નિર્વિશેષ કહે છે કે ભગવાનની અંદર કોઈ વિશેષ એટલે કે વિશેષણ છે નહીં. આપણે કહે છે કે વાત તમારી બરાબર છે, ભગવાનની અંદર કોઈ વિશેષણ નથી, પરંતુ એ માયિક વિશેષણ નથી. ભગવાન અનંત કોટી દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત છે જ, કારણ કે વેદ શ્રુતિ કહે છે સ્વયં. એ લોકો કહે કે અપાણિપાદી જવનો ગ્રહીતા, કે ભાઈ જેને પદ નથી છતાં પણ ચાલે છે, હાથ નથી છતાં પણ ગ્રહણ કરે છે, એવું શ્રુતિનું પ્રમાણ આપે. ત્યારે રામાનુજાચાર્યજી કહે છે કે ભાઈ જે અપાણિપાદ જે કીધેલા છે ભગવાનને, તે તો ભગવાનના માયિક જે કરચરણ છે તે નથી. કારણ કે શાસ્ત્રો કહે છે કે ન સત્ય પ્રાકૃત મૂર્તે હે, કે ભગવાનની મૂર્તિ જે છે પ્રાકૃત નથી. ભગવાન સ્વામિનારાયણ પણ અંત્યના 35મા વચનામૃતમાં કહે છે કે જે પ્રમાણે ધામની મૂર્તિ ગુણાતીત છે તે પ્રમાણે પ્રગટ મૂર્તિ પણ ગુણાતીત છે, એટલે કે અવતારો પણ ગુણાતીત છે, અને ભગવાનના ધામનું સ્વરૂપ જે છે તે પણ ગુણાતીત છે. એટલે રામાનુજાચાર્યજી કહી રહ્યા છે કે ભગવાનનું સ્વરૂપ જે છે એ પ્રાકૃત નથી, એ દિવ્ય છે, એની અંદર અનંત કલ્યાણકારી ગુણો રહ્યા છે. એવું એ ભગવાનનું સ્વરૂપ છે. આદિત્ય વર્ણ તમસ પરસ્તાત, કે ભગવાનનું રૂપ જે છે એ આદિત્યના જેવું છે, સૂર્યના જેવું છે, અને તમસ પરસ્તાત, કે માયાનું જે તમ છે તેનાથી પર છે ભગવાનનું રૂપ. એવું રામાનુજાચાર્ય આ શ્રુતિનું પ્રમાણ આપીને પોતે કહે છે. એટલે જે લોકો અમૂર્ત કે જે નિરાકાર તરીકે કહેવાય છે તેની ઉપાસના કરનારા જે છે એ વિદુરજીની દ્રષ્ટિએ મહામૂર્ખ છે. કારણ કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સાકાર છે એના પ્રમાણો આપવામાં આવેલા છે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર ભગવાનનું સાકારપણું પ્રતિપાદન કરતા પ્રથમના 9મા વચનામૃતમાં પોતે કહે છે કે તેજોમય એ ભગવાનનું રૂપ છે. ભગવાન પોતે કહે છે કે તેજોમય એ ભગવાનનું રૂપ છે. હવે તેજોમય રૂપ કયું? અવતારની અંદર એ તેજ નથી દેખાતું, કારણ કે ભગવાન પોતે સંકેલી લે છે, એ તેજનો તિરોધાન કરી રહી છે પોતાની અંદર. પરંતુ તેજોમય રૂપ એ ભગવાનના ધામની અંદર છે. આદિત્ય વર્ણ તમસ પરસ્તાત, એ સંતર આદિત્ય હિરણ્ય પુરુષ દ્રશ્યતે, એ શ્રુતિઓ બતાવે છે કે ભગવાનનું રૂપ જે છે તેજોમય છે. ભગવાન પ્રથમના 45મા વચનામૃતમાં કહે છે કે પુરુષોત્તમ તે તો સદા સાકાર જ છે. કે ભગવાન જે છે જેને પુરુષોત્તમ કહેવામાં આવે છે એ સાકાર જ છે, એવું ભગવાન પોતે કહી રહ્યા છે. લોયાના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રામાનુજનો મત છે પોતાના અક્ષરધામને વિશે સદા દિવ્ય આકાર થતા એ ભગવાન બિરાજમાન છે. આવું રામાનુજાચાર્ય જે આપણા પરવર્તી આચાર્ય છે, એ આપણા પરવર્તી આચાર્યનો મત એવો છે કે ભગવાન જે છે એ પોતાના અક્ષરધામને વિશે દિવ્ય સદા સાકાર થતા હંમેશને માટે બિરાજમાન છે. કેટલાક દાર્શનિકકારો એવું કહે છે કે ભગવાન કામ ચલાવ પૂરતા જ સાકાર થાય છે ને પછી પાછા નિરાકાર થઈ જાય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણ અને રામાનુજાચાર્ય કહે છે કે નહીં, એવું નથી, ભગવાન હંમેશા સાકાર જ છે, નિરાકાર છે નહીં. ચૈતન્ય ગોળવાળા એવું કહે છે કે રાધાજી સાકાર હતા અને ભગવાન નિરાકાર હતા, અને રમણ કરવાની ઈચ્છા થઈ ત્યારે રાધાજીએ સંકલ્પ કર્યો અને નિરાકાર જે હતા શ્રી કૃષ્ણ એ સાકાર થઈ ગયા.
આવી વેદ વિરુદ્ધ એ લોકોની સમજણ છે આવી રહ્યા, આ પ્રમાણેની વાત એ લોકો કરી રહ્યા. પરંતુ આ બધી સમજણ જે છે એ બાલ બુદ્ધિના લોકોની છે, આપણી સમજણ આવી નથી. પંચાળાના ચોથા વચનામૃતની અંદર જે શાસ્ત્ર તેની વિશે ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય એવું જે મૂળ રૂપ પોતાના અક્ષરધામમાં રહ્યું છે ભગવાન સ્વામિનારાયણ, આ પ્રમાણે વાત પંચાળાના ચોથા વચનામૃતમાં કરી રહ્યા છે. વડતાલના 12મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે અક્ષરધામ તેને વિશે જે ભગવાન સદા દિવ્ય મૂર્તિ થતા વિરાજમાન છે. એ જ વાત અંત્યના 31મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભગવાનનું ધામ તેને વિશે જે પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે, કે ભગવાનનું જે આ ધામ છે એ ધામની અંદર એ ભગવાન પોતે સાકાર મૂર્તિમાન વિરાજમાન છે. અંત્યના 33મા વચનામૃતની અંદર ભગવાન પોતે કહે કે તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન, કે તેજનું જે મંડળ જે છે એની અંદર એ ભગવાન વાસુદેવ સાકાર રૂપે રહ્યા છે એવું કહી રહ્યા છે. અંત્યના 35મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભગવાનને ક્યારેય પણ નિરાકાર ન સમજે, સદાય દિવ્ય સાકાર મૂર્તિ જ સમજે, કે ભગવાનને એ ભક્ત જે છે એ ક્યારેય પણ નિરાકાર સમજતો નથી, પરંતુ સાકાર જ સમજે છે. ભક્તો, ઉપનિષદની અંદર એક સ્થાનની ઉપર એક શ્રુતિ છે, તદ વિષ્ણોઃ પરમં ધામ સદા પશ્યંતિ સૂરયઃ, કે વિષ્ણુ ભગવાનનું જે પરમ પદ જે છે તેને નિત્ય મુક્તો હંમેશા જોયા કરે છે. એ ભગવાનનું ધામ એટલે ભગવાનના એ ધામની અંદર એ રહેલા પરમાત્માને એ મુક્તો સદાને માટે જો સદા શબ્દ લખેલો છે. તદ વિષ્ણોઃ પરમં ધામં સદા પશ્યંતિ સૂરયઃ, અનંત કોટી મુક્તો જે છે એ ભગવાનના એ ધામને હંમેશા જોયા કરે છે. સદા શબ્દ લખેલો છે એટલે ભગવાનનું સાકારપણું ત્યાં પ્રતિપાદન કરવામાં આવ્યું. ભગવાન જે છે એ નિરાકાર નથી, પરંતુ સાકાર જ છે, અને એ ભગવાનનું જે રૂપ જે છે એ હંમેશા નિત્ય છે. કેટલાક દાર્શનિકકારો તમને જે પ્રમાણે હમણાં કહ્યું કે નિરાકારમાંથી સાકાર થઈ જાય છે, જે પ્રમાણે પાણી જે છે એમાંથી બરફ બને છે તે પ્રમાણે નિરાકાર ભગવાન સાકાર થઈ જાય, એવું કેટલાક દાર્શનિકકારોનું કહેવું છે. પરંતુ એ વાત સંપૂર્ણપણે અસત્ય છે, કારણ કે શાસ્ત્રોની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે નાસ્તે વિષ્ણોઃ પરમ તત્વં તસ્ય કાલાત પરાત તનુઃ, કે એ ભગવાન જે વિષ્ણુ છે તેનાથી પર તત્વ કોઈ નથી, અને તે કાળથી પણ પર છે, એવું શાસ્ત્રોની અંદર લખેલું હતું. ભગવાન કાળના પણ કાળ છે, સકાલ કાલઃ, એ કાળના પણ કાળ છે. સદા પશ્યંતિ સૂરયઃ, કે એ ભગવાનના રૂપને એ મુક્તો જે છે એ અખંડ જોયા કરે છે. આ પણ ભગવાનની નિત્યતા બતાવી રહ્યા છે. સદૈક રૂપ રૂપાય, કે ભગવાન જે છે એ સદૈવ એક જ રૂપે રહ્યા છે. એ ભગવાનના ધામના રૂપની અંદર કોઈ પણ જાતનો બદલાવ થતો નથી. ત્યાં ભગવાન શ્રીમન નારાયણનું રૂપ જે છે એ સદા કિશોર અવસ્થાની અંદર રહેલું છે. ત્યાં ગયેલા જે મુક્તો જે છે એ મુક્તોનું પણ રૂપ 16 વર્ષના કિશોર જેવું છે, એની અંદર કોઈ વિકાર થતો નથી. એ બધા કાળથી પર છે, એની અંદર કોઈ વિકાર નથી થતો. તમે પણ ભગવાનના ધામની અંદર જ્યારે જાઓ ત્યારે તમારું રૂપ પણ જે છે એ 16 વર્ષના કિશોર જેવું જ થઈ જશે. પછી એ રૂપની અંદર કોઈ વિકાર નથી. જેમ આપણું અત્યારનું આ રૂપ છે એ વધે છે, પરિણામ પામે છે, ક્ષય પામી જાય છે, અને છેલ્લે પંચતત્વની અંદર વિલીન થઈ જાય છે, એવું રૂપ નથી. એ રૂપ હંમેશા 16 વર્ષની અવસ્થા વાળું જ ત્યાં રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 56મા વચનામૃતમાં પોતે કહે છે કે ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે,
અહીં નિત્ય શબ્દ ભગવાન બોલેલા છે. ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે. જો દિવ્ય હોય તો એની અંદર કોઈ પણ જાતનું પરિણામ ન થાય. અવતારોની અંદર પરિણામ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જુઓ, ભગવાન શ્રી રામ જુઓ, સ્વામિનારાયણ જુઓ, નરનારાયણ જુઓ, તો એની અંદર બાળ અવસ્થા દેખાય, પૌગંડ અવસ્થા દેખાય, કિશોર અવસ્થા દેખાય, યૌવન અવસ્થા દેખાય, વૃદ્ધાવસ્થા દેખાય, બધું દેખાય. પરંતુ એ દેખાય છે છતાં પણ એ આ અવતારની અંદર દેખાય છે. ભગવાનનું જે મૂળ રૂપ છે તેની અંદર એવો કોઈ વિકાર નથી. ભગવાનના અવતાર રૂપો છે તે અને વ્યૂહ રૂપો જે છે એ સૃષ્ટિના કાર્ય માટે છે. એ ભગવાન ધારણ કરીને આવે છે. પરંતુ મૂળભૂત જે ભગવાનનું રૂપ જે છે એ હંમેશા વિપરિણામી છે. એમાં કોઈ પરિણામ થતું નથી. ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે કહે છે. લોયાના 18મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભગવાનનું અનાદિ રૂપ છે. અનાદિ શબ્દ લખ્યો ભગવાન. આદિ લખે તો ભાઈ એક વખત એની ઉત્પત્તિ થાય, પરંતુ ભગવાન અનાદિ કહે છે કે ભગવાનનું એ રૂપ છે એ અનાદિ છે. કોઈએ નિર્માણ નથી કરેલું. જો કોઈએ નિર્માણ કરેલું હોય તો એને નિર્માણ કરનારો બીજો હોય, પેલાને નિર્માણ કરનારો ત્રીજો હોય, એમ અનવસ્થા આવી નથી રહી. પરંતુ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનનું જે રૂપ જે છે એ અનાદિ છે. એની અંદર કોઈ વિકાર નથી. અંત્યના 36મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને લીધે અનાદિ સાકાર સમજવા. અનાદિ સાકાર સમજવા. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનને બ્રહ્મ જ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર સમજવા. અને એ જ વાત ભગવાન અંત્યના 38મા વચનામૃતમાં પોતે કહે છે કે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે, કેમ જે એ સર્વે કાળે કરીને નાશ પામે છે. અને અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તે સત્ય છે. સત્યનો અર્થ થાય છે કે જે ત્રિકાળની અંદર પણ રહેવાનું છે, જેની અંદર કોઈ પણ જાતનો વિકાર નથી થવાનો, તેને સત્ય કહેવાય. તો ભગવાનનું જે રૂપ છે એ સત્ય છે. એક દિવસ થયું અને પછી એ સમાપ્ત થઈ ગયું એવું નથી. સત્ય એટલે કે ત્રિકાળની અંદર પણ રહેવાનું છે, ભૂતની અંદર પણ રહેવાનું છે, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. તો એ ભગવાનનું સત્ય સ્વરૂપ છે. તો એવા એ ભગવાનની ઉપાસના કરવાની વાત શાસ્ત્રોની અંદર કહી જવાય. ને એ ભગવાનનું રૂપ જે છે એ અપ્રાકૃત છે, એ પ્રાકૃત નથી. બાજુ ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 45મા વચનામૃતમાં પોતે પોતાના ભક્તોને ઉપદેશ આપતા થતા પોતે કહે છે કે ભગવાનનો આકાર છે તે તો દિવ્ય છે, માઇક નથી. શંકરાચાર્યના અનુયાયીઓ જે છે તે એ લોકો એવું કહે છે કે ઈશ્વર જે છે એ અવતાર ધારણ કરીને આવે છે, એ પોતે માઇક છે. ગાયત્રી ભાષ્યની અંદર જ આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ લખેલું છે કે શ્રી કૃષ્ણનો જે આકાર છે, રામનો આકાર છે, બધા માઇક છે. ને વૈકુંઠ ધામની અંદર એ ભગવાનનું જે રૂપ રહ્યું છે તે પણ માઇક છે, એવું આદિ જગતગુરુ શંકરાચાર્ય ગાયત્રી ભાષ્યની અંદર લખે છે. ત્યારે રામાનુજાચાર્યજી પોતે કહે છે આદિત્ય વર્ણ તમસ પરસ્તાત, કે ભગવાનનું આદિત્ય રૂપ છે, સૂર્યના જેવું રૂપ છે, અને માયાના સમથી પર છે ઈરાએ, એમ રામાનુજાચાર્યજી પોતે કહે છે. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહી રહ્યા છે. ભગવાનનું જે રૂપ જે છે એ દિવ્ય છે. પ્રથમના 64મા વચનામૃતમાં પણ ભગવાન પોતે કહે છે કે સદા મૂર્તિમાન ને પ્રાકૃત આકારે રહિત છે. ભગવાન કેવા છે? સદા મૂર્તિમાન સાકાર છે અને પ્રાકૃત આકારથી રહિત છે. વિચાર કરજો.
ભગવાનનો દેહ અને ભગવાનનો આત્મા એ બંને ભિન્ન ભિન્ન હોવા છતાં અપૃથક છે. જેમ તમારો જીવ છે તે એ પણ ભિન્ન છે અને તમારું જે આ પંચભૂતનું શરીર એ પણ ભિન્ન છે, છતાં પણ આ દેહમાંથી તમારો ચૈતન્ય નીકળી જાય તો તમે જડ થઈ જાઓ. તેમ પરબ્રહ્મ પરમાત્માનું જે રૂપ છે અને સ્વરૂપ છે એ બંને ભિન્ન છે, પરંતુ રૂપ વગર સ્વરૂપ નથી, સ્વરૂપ વગર રૂપ નથી. કેટલાક જણા આપણા સંપ્રદાયમાં પણ એવા છે જે આપણી ગુરુ પરંપરાથી વિરુદ્ધ છે, ને જગતની અંદર બેટા બીજા કેટલાક પણ દાર્શનિકકારો એવા છે જે એવું કહે છે કે ભગવાનનું રૂપ કહો કે સ્વરૂપ કહો બધું એક જ છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણને, રામાનુજાચાર્યજીને, એમના પરવર્તી આચાર્યોને એ સિદ્ધાંત ક્યારેય પણ મંજૂર નથી. અનંત કોટી બ્રહ્માંડની અંદર રહેલા દરેક જીવાત્માઓ જે છે એ જીવાત્માઓને એમના કર્મનું ફલ આપવા માટે એ ભગવાનનું જે સ્વરૂપ રહ્યું છે એ નિરાકાર રૂપે રહ્યું છે. અને ભગવાન પોતાના ધામની અંદર સાકારપણે બિરાજમાન છે. કારણ કે વેદ કહે છે દ્વેવા બ્રહ્મણો રૂપમ મૂર્તમ ચૈવા ચ અમૂર્તમ ચ, કે ભગવાનના બે રૂપ છે, મૂર્ત પણ છે અને અમૂર્ત પણ છે. આ વેદાંતની શ્રુતિ કહે છે, છતાં પણ એ દાર્શનિકકારો માનવા તૈયાર નથી. એ લોકો એમ જ કહે નહીં રૂપ જ છે, બીજા કેટલા કહે કે નહીં ભાઈ કેવલ સ્વરૂપ જ છે. પણ એ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. બે રૂપ એટલે કે રૂપ અને સ્વરૂપ ભિન્ન ભિન્ન બતાવેલા છે, પરંતુ એ રૂપ વગર સ્વરૂપ નથી અને સ્વરૂપ વગર રૂપ નથી. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ઈશાવાસ્ય ઉપનિષદની ટીકાની અંદર તદે જતી તન્ને જતી આ મંત્રના ભાષ્યની અંદર સ્પષ્ટ રૂપે લખે છે સ્વરૂપ ન ચલતી વિગ્રહેણ ચલતી, કે ભગવાન જે છે એ પોતાના સ્વરૂપથી ચાલતા નથી, કારણ કે તો બધી જ જગ્યાએ સ્વરૂપ તો રહ્યું છે, પરંતુ વિગ્રહેણ ચલતી, કે ભગવાન વિગ્રહ એટલે કે રૂપથી ચાલે છે. આમ કહીને ભગવાનનું રૂપ અને સ્વરૂપ બંને ભિન્ન ભિન્ન બતાવ્યું. ભગવાન સ્વામિનારાયણે પણ પ્રથમના 7મા વચનામૃતની અંદર રૂપ અને સ્વરૂપની ભિન્નતા બતાવેલી છે. એવી તો કેટલાય વચનામૃતમાં બતાવેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રૂપના વગર સ્વરૂપ નથી અને સ્વરૂપ વગર રૂપ ક્યારેય પણ રહેતું નથી. સ્વરૂપ પણ દિવ્ય છે અને રૂપ પણ દિવ્ય છે. અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે પધારે છે ત્યારે પણ એ ભગવાનનું રૂપ જે છે દિવ્ય જ છે ભક્તો. પછી કોઈ વ્યક્તિ એમ કહે કે ગંગાપુત્ર ભીષ્મની સાથે અર્જુનજીનું જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે ગંગાપુત્ર ભીષ્મએ એટલા બધા બાણ માર્યા શ્રી કૃષ્ણ ભગવાનને કે ના આખા શરીરની અંદરથી લોહીની ધારા વહેવા લાગી. તો શું આ ભગવાનનું રૂપ માયિક થયું કે નહીં? રામાવતારની અંદર પણ રાવણના કેટલાય બાણો જે છે એ ભગવાન રામને વાગેલા તો એમાંથી લોહીની ધારા નીકળે છે. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પણ જયારે વન વિચરણ કરતા હતા ત્યારે એમના પગની અંદર કાંટા વાગતા હતા ને એ પગની અંદરથી રક્તની ધારા નીકળતી. અયોધ્યાની અંદર જાંબુ ખાવા જતા ભગવાનને ખાપો વાગેલો હતો અને એમાંથી લોહીની ધારા નીકળી તો અશ્વની કુમારે આવીને પાટો બાંધેલો હતો. તો કેટલાક કહે કે ભાઈ જો માલિક થયું કે નહીં, એવું કેટલાક તર્ક કરતા હોય, પરંતુ ભાઈઓ એ બધું માયિક નથી, એ દિવ્ય છે. એ તો તમને ખાલી બતાવવા માટે અને મનુષ્ય નાટ્યનું આચરણ કરતા થતા ભગવાન એ ધર્મ પોતાની અંદર સ્વીકારે છે કે કોઈ બાણ મારે તો એ બાણ પણ ભગવાન પોતે ખાય છે, કારણ કે મનુષ્ય ધર્મની અંદર ભગવાન આવેલા છે, મનુષ્ય રૂપ ધારણ કરીને ભગવાન આવેલા છે. એટલે એ બધી વસ્તુઓ પોતાની ઉપર ભગવાન પોતે બતાવે છે.
વિષ્ણુ ધર્મોત્તર પુરાણની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે અને એ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણ લોયાના 18મા વચનામૃતમાં પણ કરે છે કે ભગવાન જે દેહ ધારણ કરીને જે યોનિની અંદર પ્રગટ થયા હોય તેના બધા જ ગુણધર્મો પોતાની અંદર પ્રગટ કરે છે. મત્સ્યરૂપ ભગવાને ધારણ કર્યું તો ભગવાન કેવલ જલની અંદર જ વિચરણ કરતા રહ્યા, જલની બહાર નહીં આવ્યા કોઈ દિવસ ભગવાન. નરસિંહ રૂપ ધારણ કર્યું ત્યારે ભગવાને એવા જ હુંકારા કર્યા. પરમહંસ ધર્મને જ્યારે સ્વીકાર્યા ઋષભદેવ અવતારની અંદર તો પોતાની ક્રિયા જળને ઉન્મત જેવી જ કરી લીધી એમણે. નરનારાયણ રૂપે ભગવાન પોતે પ્રગટ થયા ત્યારે બ્રહ્મચર્ય ધર્મનો આદર્શ બતાવવા માટે ભગવાન હિમાલય પર ગયા અને કઠોર તપસ્યાથી યુક્ત થઈ ગયા. ને આજે પણ એમ કહે છે કે ફલ ખાઈને જ ભગવાન રહે છે, બીજું કઈ ગ્રહણ નથી કરતા. રામાવતારની અંદર ભગવાન પધાર્યા ત્યારે જેટલી મનુષ્યની મર્યાદા છે એ બધી જ ભગવાને બતાવી, અને કૃષ્ણ અવતારની અંદર ભગવાન પોતે પધાર્યા ત્યારે રસિક પણ હતું એમની અંદર. તો રસિક હોય તો એક પત્ની ધારી ન હોય, એ તો હજારો પત્ની ધારી હોય, કારણ કે રસિકતા છે એવી. ને આ જ અવતાર સ્વામિનારાયણ અવતારની અંદર આવ્યા ત્યારે જુઓ પૂર્ણ બ્રહ્મચર્ય પાડીને બતાવ્યું. અને એમ કહે છે શાસ્ત્રો આપણા પ્રમાણ છે કે સ્ત્રીનો ગંધ ભગવાન શ્રી હરિ સહન નહીં કરી શકતા હતા, ઉલટી થઈ જતી હતી સ્ત્રીનો ગંધ લે એટલે. આવો વૈરાગ્ય બતાવ્યું. એકમાં મર્યાદા બતાવી, એકમાં રસિકપણું અને એકમાં બ્રહ્મચર્ય બતાવ્યું. જોઈ લો. એટલે જે સમય પર ભગવાન જેવો વેશ ધારણ કરીને આવે ને ત્યારે ભગવાન તેના ગુણ પોતાની અંદર પ્રગટ કરે. જે આશ્રમની અંદર ભગવાન પધારેલા હોય એ આશ્રમના બધા જ ગુણો એની અંદર એ પ્રગટ કરીને બતાવે. પરંતુ લોકો એ વાત સમજતા નથી એટલે ભગવાનનો અવગુણ લે. પછી એ શ્રી કૃષ્ણ અવતારની અંદર ભગવાન આવ્યા તો 16,108 રાણી કરી, બીજી કેટલીય કરોડો ગોપીઓની સાથે પણ લગ્ન કર્યા. અરે ભાઈ, એ 16,108 રાણીઓ હતી, તેની સાથે એક શ્રી કૃષ્ણ પણ હતા, એ ભાગવતમાં જ લખેલું છે. અને ગોપીઓ જેટલી પણ હતી ને એ એક ગોપીની સાથે એક શ્રી કૃષ્ણ હતા. રાસ પંચાધ્યાયની અંદર તમે જુઓ તો ભગવાને અનંત રૂપ ધારણ કરીને ગોપીઓની સાથે રાસ ક્રીડા કરેલી. એ ગોપીઓને એમ જ હતું કે શ્રી કૃષ્ણ મારી સાથે જ છે. સામર્થ્ય એવી કોઈ એ ઈશ્વર પાસે સામર્થ્ય છે, બીજા પાસે નથી. માટે ભગવાનની જે ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ જોઈને ક્યારેય અવગુણ ન લેવો. કયા રૂપની અંદર ભગવાન પધારેલા છે, કયા આશ્રમની અંદર ભગવાન પધારેલા છે એ ખાસ જોવાનું છે. ઋષભદેવ ભગવાન જ્યારે પરમહંસ ધર્મ પોતાની ક્રિયા દ્વારા લોકોને શીખવાડતા હતા ત્યારે એમ કહે છે કે પોતાનો મળ હતો ને એ મળમાં આળોટતા હતા. આખા શરીર પર પુરુષ એટલે મળ થઈને આમ લાગી ગયો હોય, કોઈ જોઈ તો નફરત કરે કે આ વળી કોણ છે. વિચાર કરો, આખા શરીર પર આમ મળ, આખા શરીરની ઉપર ધૂળ હોય, કાદવ હોય. આવું રૂપ તમે જોવ તો તરત નેત્ર બંધ કરી દેવાનું. પરંતુ ભક્તો, એ પરમહંસનો ધર્મ હતો. પરમહંસે કેવી રીતના રહેવું જોઈએ? તો એને જળ અને ઉન્મતની જેમ રહેવું જોઈએ. એનું એક શરીર જે હોય તેને કોઈ ચંદનથી ચર્ચે કે બીજાની ઉપર કોઈ એને મલ લગાવે, તે બધું સમાન હોવું જોઈએ. એ ગુણ બતાવવા માટે, એ ધર્મ બતાવવા માટે ઋષભદેવ ભગવાને આ ક્રિયાઓ કરેલી હતી. એ ઋષભદેવ ભગવાન જે કરી ગયા ને એવું આજ લગીન કોઈ નહીં કરી શકે આચરણ. એમ કહે છે શ્રીમદ ભાગવતમાં પંચમ સ્કંદ કે એ પોતાના મળની અંદર આળોટતા હતા ને, તે મળ જે છે ને એમાંથી જે સુગંધ નીકળતી હતી ને તે કેટલાય જોજન સુધી એ પહોંચતી હતી. એ સુગંધ, એના મળ પણ સુગંધીદાર હતા. વિચાર કરો. શ્રીમદ ભાગવત બોલે છે, વચનામૃતમાં પણ ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણ આપેલું છે
જે ભગવાન જે આશ્રમની અંદર આવે એ બધા જ આશ્રમના ગુણધર્મો પોતાની ઉપર પ્રગટ કરતા હોય છે. ભગવાન સ્વામિનારાયણ પંચાળાના ચોથા વચનામૃતમાં કહે છે કે ભગવાનનો જેવો આકાર છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો નથી, જેની એને ઉપમા દઈએ. કેમ જે આ બ્રહ્માંડમાં જેટલા પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયા જે આકાર તે સર્વ માયિક છે, અને ભગવાન છે તે દિવ્ય છે ને અમાયિક છે, માટે એ બેને વિશે અતિશય વિલક્ષણતા છે. ભગવાનનું રૂપ જે છે ને એ કોટી કોટી કામદેવના મદને પણ હરનારું છે. આ બ્રહ્માંડની અંદર સૌથી સુંદર વ્યક્તિ, સૌથી દેખાવડી વ્યક્તિ કોઈ હોય તો એ કામદેવ છે. પણ ભગવાન તો એ કામદેવના મનને પણ મથી નાખે એવા છે. શ્રીમદ ભાગવતની અંદર તૃતીય સ્કંધની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દર્પણની અંદર પોતાનું રૂપ જોતા હતા ને તો પોતે મોહિત થઈ જતા હતા કે હું આટલો બધો સુંદર દેખાઉં છું. એ રૂપને જોઈને મોહિત થઈ જાય. બીજાની વાત તો જવા દેવું, સ્ત્રીઓ તો એ ભગવાનનું રૂપ જોઈને મોહિત થઈ જ જતી હતી. દેવાંગનાઓ મોહિત થઈ જતી, પરંતુ પુરુષ પણ મોહિત થઈ જતા હતા કે કાશ અમે લોકો સ્ત્રીઓ હતે તો ભગવાનની સાથે રમણ કરતે. એવું ભગવાનનું રૂપ હતું, અદ્ભુત હતું રૂપ, તેની કોઈ ઉપમા નથી આપી શકાતી. રામા અવતારની અંદર ભગવાન જ્યારે દંડકારણ્ય ચિત્રકૂટ પધાર્યા, ભગવાનનું રૂપ અદ્ભુત હતું. ત્યાં રહેલા ઋષિ મુનિઓ જેને પોતાનું મન મારી નાખેલું હતું, જેના મનની અંદર કોઈ વિકાર નહીં હતો કોઈ દિવસ, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી હતા એ લોકો બધા, તપસ્યા કરીને વીર્યને સમાપ્ત કરી નાખેલું. ભગવાનનું રૂપ જોયું ને તો મોહિત થઈ ગયા કે કાશ અમે લોકો સ્ત્રીઓ હતે ને તો ભગવાનની સાથે અમે રમણ કરતે. ભગવાને મનોમન એની ઈચ્છા પૂર્ણ કરીને બધા ઋષિઓ ગોપી થઈને આવેલા. સ્ત્રીઓ તો મોહિત થઈ જાય, પુરુષો પણ મોહિત. અરે પુરુષની ક્યાં વાત, વૃક્ષો મોહિત થઈ જતા હતા. એ પણ જાણે આમ ભગવાનની આમ મળવા માટે આમ આતુર થતા, એમ ભગવાનની પાસે આમ ઝૂકી ઝૂકીને આમ મને પ્રણામ કરવા જાય. એક વખતની વાત છે, આ કથા જે છે એ જૈમિની અશ્વમેધની અંદર આવે છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ને પછી ભગવાન શ્રી કૃષ્ણ એક વખત હસ્તિનાપુર પધારેલા હતા. અશ્વમેધ યજ્ઞ હતો એટલે અશ્વમેધ યજ્ઞની અંદર એ પધારેલા. ભગવાનનું બહુ મોટું સામૈયું કાઢ્યું. એ ભગવાન એક સ્થાન ઉપરથી પ્રવેશતા, ત્યાં બધી વારાંગનાઓ હતી. એ જમાનામાં પણ વારાંગનાઓ તો હતી જ. રામા અવતારમાં પણ હતી ને દત્તાત્રેયના વખતમાં પણ હતી. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં પિંગલાનું આખ્યાન આવે છે. એટલે દત્તાત્રેય ભગવાન જયારે સતયુગમાં હતા ત્યારે પણ વારાંગનાઓ હતી. પેલી વારાંગનાઓ હતી ને ભગવાનને જોઈને મોહિત થઈ ગઈ કે હા હા કેટલું સુંદર રૂપ છે ભગવાનનું. તે બધી વારાંગનાઓમાંથી એક બોલી કે એ તો વૃદ્ધ થઈ ગયા છે એમ કે ત્યારે બીજી કે નહીં, વૃદ્ધ નથી થયા, વૃદ્ધ હોવા છતાં પણ 16 વર્ષના કિશોર જ દેખાય, જોઈ લો અત્યારે. આવું ભગવાનનું રૂપ છે ભક્તો. જ્યારે એ અવતાર ધારણ કરીને પણ આવે છે ને ત્યારે પણ એમનું રૂપ એવું જ હોય છે, અદ્ભુત હોય છે, જેની કોઈ ઉપમા નથી આપી શકતી. કોઈ પણ અવતારની અંદર તમે જુઓ એ ભગવાનના રૂપને. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના રૂપની પણ વાત કરેલી છે આપણા ગ્રંથોની અંદર. કે ભગવાનને જ્યારે જોતા હતા ને ત્યારે લોકો આમ જોયા જ કરતા હતા કે આ કોણ છે આ. ને એમાં પણ ભગવાન જ્યારે વન વિચરણ કરવા માટે ગયા હતા અને ભગવાનનું જે 11 વર્ષનું જે કિશોર સ્વરૂપ હતું ને એ સ્વરૂપની તો કોઈ વાત જ નથી કરી શકાતી. વન વિચરણની અંદર એ ઋષિ મુનિઓ જ્યારે ભગવાનને જોતા હતા તો એમ કે 11 વર્ષનું સ્વરૂપ
ભગવાને કેવલ એમ કે કોપીન ધારણ કરેલું હતું, ગળાની અંદર શાલિગ્રામનો ગુટકો હતો, મસ્તકની ઉપર સરસ મજાની જટા હતી ને હાથની અંદર ગૌમુખી હતી ને એ લઈને ઉઘાડા પગે જયારે ભગવાન જયારે જતા હતા ને ત્યારે કોઈ ગામમાંથી જયારે પસાર થાય ને અને પનિયારીઓ જોઈને તો એ ભગવાનને કહે કીધી કે આટલી નાની ઉંમરે આટલા સુકોમળ સ્વરૂપે તમે વનની અંદર શા માટે નીકળ્યા? શું તમારી ભાભીએ મેણા માર્યા તમને કે તમને કાઢી મૂક્યા નહીં? માટે ઘરે જાઓ બધા. ભગવાનને જોઈને હિંસા કરતા હતા. પણ જ્યાં લગીન ભગવાન શ્રી હરિ જતા ને ત્યાં લગીન પેલી પનિયારીઓ જોયા કરે એવું સ્વરૂપ હતું. એટલે ભગવાનનું જે રૂપ જે છે માઇક નથી, ભગવાન પોતે મોહિત થઈ જતા હતા એને જોઈને. હું આટલો બધો સુંદર દેખાઉં છું. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં વાત લખેલી છે. એટલે કોઈ પણ દિવસ છે ને કૃષ્ણ અવતારની અંદર તમે જોજો, ભગવાને કોઈ દિવસ ગોપીઓની ઈચ્છા નથી રાખી, નથી 16,108 પત્નીઓને ઈચ્છા રાખી એમણે. એ લોકો સામે ચાલીને આવીને ભગવાનને વરેલી છે. કારણ કે ભગવાન શાસ્ત્રોની અંદર કહ્યું છે કે આત્મરતિ, આત્મનૈથુન, આત્મક્રીડન, છાંદોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે પોતાના આત્માની સાથે જે રતિ કરનાર છે, પોતાના આત્માની સાથે જે મૈથુન એટલે ક્રીડા કરનાર છે, એને ઇતર કોઈની જરૂર નથી. પરંતુ તમે જોજો વંશીની ધ્વનિ જ્યાં સાંભળી એટલે ગોપીઓ દોડી એની પાસે. અક્ષર પુરુષો સ્ત્રીઓ પર મોહિત થઈ જતા હોય, પરંતુ સ્ત્રીઓ એ પુરુષ પર મોહિત થઈ ગઈ. 16,108 રાણી કરી, એમાં તમે જોજો કોઈ સામું ચાલીને, એટલે કે ભગવાન સામું ચાલીને કોઈનું વરણ કરવા નથી ગયા, બધા આવીને હાર જાતે જ પહેરાવી ગયા. તમે મારા પતિ. આ ભગવાનની રૂપની અદ્ભુતતા બતાવેલી. વિચાર કરો, તે ભગવાનનું એ જે રૂપ જે છે દિવ્ય છે. ભગવાન અંત્યના 31મા વચનામૃતમાં પણ પોતે કહે છે કે ધામની મૂર્તિ ગુણાતીત છે. ભગવાનની જે ધામની મૂર્તિ છે તે ગુણાતીત છે, તે જ પ્રમાણે પ્રગટ પ્રમાણ અવતાર મૂર્તિઓ છે એ પણ બધી ગુણાતીત છે. એની અંદર માઈ કોઈ પણ ગુણ છે જ નહીં. કોઈ સ્થળે ભગવાનને અરૂપ નિરાકાર કહે છે એ તો પ્રાકૃત રૂપના નિષેધ માટે છે, પરંતુ દિવ્ય રૂપના નિષેધ માટે નથી. ક્યારે પણ ભક્તો જો એમ જ માને તો રૂપના પ્રતિપાદન કરનારી શ્રુતિ સ્મૃતિઓનો વિરોધ આવીને ઉભો રહી જાય. યાદ રાખજો ભક્તો, શ્રુતિઓ અને સ્મૃતિઓની અંદર ભગવાનના રૂપની જે વાત કરવામાં આવેલી છે કે ભગવાનનું એ જે રૂપ જે છે એ સાકાર છે. જો તમે કેવલ નિરાકાર ભગવાનને સમજતા હો તો એ શ્રુતિઓની સાથે અને સ્મૃતિઓની સાથે વિરોધ આવીને ઉભો રહી જાય. તો એ વિરોધને સમાવવા માટે શાસ્ત્રોકારો કહે છે કે એ ભગવાનની જે મૂર્તિ જે છે ને એ પ્રાકૃત નથી. નિરાકારનો અર્થ શાસ્ત્રોકારોએ કરેલો છે. ભાઈ નિરાકાર એટલે શું? કે ભગવાન જે છે એ માયિક આકારથી રહિત છે, એટલે એને શાસ્ત્રોની અંદર નિરાકાર કીધેલા છે. વેદો હંમેશા પરોક્ષનું જ પ્રતિપાદન કરતા હોય છે. લખેલું કઈ હોય અને એનો ભાવાર્થ જે છે એ કઈ જુદો જ થતો હોય. પરોક્ષવાદો એમ વેદા કે વેદો જે છે હંમેશા પરોક્ષનું જ પ્રતિપાદન કરે છે, ને દેવોને પણ પરોક્ષ જ પ્રિય હોય છે. કારણ કે અનધિકારી વ્યક્તિને એ વેદાદિક શાસ્ત્રોનું જ્ઞાન ન થાય એટલે વેદ જે છે એ ગૂઢ રૂપે જ પ્રતિપાદન કરતું હોય. એટલે શાસ્ત્રોની અંદર જે જગ્યાએ ભગવાનને નિરાકાર કીધેલા છે ત્યાં એમ જ સમજવાનું છે કે ભગવાન જે છે
એ માયિક આકારથી રહિત છે, માયિક ગુણોથી રહિત છે, પરંતુ દિવ્ય કલ્યાણકારી ગુણોથી તો પરિપૂર્ણ છે, એવું જ સમજવાનું. જો એને તમે નિરાકાર સમજો, માયિક સમજો, તો ઉપાસના પર તમારી ભેદ આવીને ઉભો રહી જાય. માટે ભગવાનને ક્યારેય પણ નિરાકાર સમજવું નહીં, એને સાકાર જ સમજવું. જે પણ કોઈક વ્યક્તિ ભગવાનને સાકાર સમજે છે એની જ ઉપાસના જે છે એ સત્ય છે, અને એવો જ વ્યક્તિ ભગવાનને પ્રિય છે, બીજો પ્રિય નથી. હવે કોઈને સંશય થાય કે ભગવાનનું રૂપ જે છે એ પુરુષ છે કે સ્ત્રી છે, એવો પણ કોઈને સંશય થાય તો એ બાબતનો પણ ખુલાસો સ્પષ્ટ રૂપે વેદો પણ કહે છે કે હિરણમય પુરુષો દ્રશ્યતે, ત્યાં પુરુષ શબ્દ છે, એ અંતરાદિત્ય હિરણ્ય પુરુષ દ્રશ્યતે, પુરુષ શબ્દ લખેલો છે. એ ભગવાન જે છે એ પુરુષ આકારના છે. પુરુષાર્થ ન પરમ કિંચિત, કે પુરુષથી પર બીજું કોઈ નથી, એવું પણ વેદો કહે છે. તો એ ભગવાનનો જે આકાર જે છે એ પુરુષ આકાર છે, સ્ત્રી આકાર નથી, પુરુષ આકાર જ છે. ને ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રૂપે મધ્યના 13મા વચનામૃતમાં પોતે કહે છે કે પરરૂપના વર્ણન પ્રસંગે એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી છે, એવું ભગવાન પોતે કહે છે. આ ઉપરાંત અંત્યના 38મા વચનામૃતમાં ભગવાન પોતે કહે છે કે ભગવાનનો અને મુક્તોનો આકાર છે તે પુરુષના જેવો દ્વિભુજ છે. એનો અર્થ એમ નહીં સમજતા કે ભગવાનના ધામની અંદર સ્ત્રીઓ નથી, સ્ત્રીઓ છે. ભગવાનનો આકાર પુરુષ છે એમ કહેવાની વાત છે. ભગવત ધામની અંદર તમે જાઓ ને ત્યારે તમારી ઈચ્છા જેવી હોય ને તેવું રૂપ તમે ધારણ કરી શકો છો. તમે એમ ઈચ્છો કે મારે સ્ત્રી રૂપ ધારણ કરીને ભગવાનની સેવા કરવી, તો સ્ત્રી રૂપે તમે થઈ જાઓ, એ મુક્તોની ઈચ્છા પર આધારિત છે. તમે એમ ઈચ્છો કે મારે વૃક્ષ રૂપે થઈ જવું છે, ભગવાનના પાદુકા રૂપે મારે થઈ જવું છે, ભગવાનના વસ્ત્ર રૂપે અલંકાર રૂપે થવું છે, તો તમે એ રૂપે થઈ જાઓ. તમે એમ ઈચ્છો કે મારે પુરુષ રૂપ ધારણ કરીને ભગવાનની સેવા કરવી છે, તો તમે એ રૂપે થઈ જાઓ. કારણ કે વાસુદેવ મહાત્મયની અંદર 13મા અધ્યાયથી 18મા અધ્યાયની અંદર ભગવત ધામનું વર્ણન કરવામાં આવેલું છે. સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના ભગવત ધામનું વર્ણન છે. બ્રહ્મવૈવત પુરાણની અંદર પણ કૃષ્ણ જન્મખંડની અંદર ભગવત ધામનું વર્ણન કરવામાં આવેલું છે. તો એ ધામની અંદર પુરુષો પણ બતાવેલા છે, ને સ્ત્રીઓ પણ બતાવેલા છે, વૃક્ષો પણ બતાવેલા છે, વેલીઓ પણ બતાવેલી છે. એ જ બાબતનું સમર્થન પ્રાકૃત ગ્રંથ એવા ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કરેલું છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી 159મા પ્રકરણની અંદર ભગવત ધામનું વર્ણન કરે છે. તેની અંદર સ્ત્રીઓનું પણ સમર્થન કરેલું છે, પુરુષોનું પણ સમર્થન કરેલું છે. પરંતુ ભગવાનનો જે આકાર છે એ ભગવાનનો આકાર જે છે એ હંમેશા પુરુષના જેવો રહ્યો છે, એવું આપણા આચાર્યો પણ કહે છે અને ભગવાન શ્રી હરિ પોતે કહી રહ્યા છે. લોહીના 4થા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન તો સદા મનુષ્ય આકૃતિ છે, સ્પષ્ટ રૂપે લખેલું. માટે ભગવત ધામની અંદર એ જીવાત્મા જ્યારે જાય છે ત્યારે એ ભગવાનને પુરુષ આકાર રૂપે જોવે છે, પરંતુ અવતારોની અંદર ભિન્નતા છે. અવતારોની અંદર કોઈ વખતે એ મત્સ્ય રૂપે પ્રગટ થઈ જાય છે, કોઈ વખતે એ કાજબા રૂપે પ્રગટ થઈ જાય છે, ને કોઈ વખતે સ્ત્રી રૂપે પણ પ્રગટ થઈ જાય છે. મોહિની અવતારની અંદર ભગવાન સ્ત્રી બનીને આવેલા હતા. વધારે તો જવા દેવ, કલિયુગની અંદર વિઠ્ઠલનાથના અનન્ય ઉપાસક જનાબાઈ નું દ્રષ્ટાંત પણ આપણી સામું છે.
જનાબાઈને એક વખત પંઢરીનાથના દર્શન કરવા માટે જવું હતું અને એના ઘરે એમના પતિ અને એમના સાસુ એ બહુ ક્રૂર, તો આ જવા તૈયાર થઈ તો ઘસડીને એને એક રૂમની અંદર બાંધી દીધી. તો ત્યાં બંધનથી યુક્ત થતા જનાબાઈએ પ્રાર્થના કરી કે પ્રભુ, આજે કેટલો મોટો દિવ્ય સમયો છે ને હું તમારા દર્શનથી વંચિત રહી જવા. તો બંધન ખુલી ગયા. જનાબાઈ ચાલ્યા ગયા અને જનાબાઈનું રૂપ લઈને ત્યાં ભગવાન શ્રી હરિ બંધાઈ ગયા. પછી પેલા લોકોને દયા આવી તો એને આવીને જનાબાઈને ખોલ્યા અને એમ કે કેટલા દિવસ લગીને ભગવાન શ્રીમન નારાયણ સ્ત્રીનું રૂપ ધારણ કરીને એના ભરતાની અને એની સાસુની સેવા કરતા રહ્યા. અને આમ સેવા કરવાથી પેલા લોકોની બુદ્ધિ જે હતી એ શુદ્ધ થઈ ગઈ. આ કળિયુગની વાત છે. આઈડિયા ભગવાન સ્ત્રી રૂપ ધારણ કરીને આવેલા હતા. આપણા સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી રૂપ લીધેલું હતું. તમને ખબર હોય તો કોને માટે લીધેલું? નેત્રની અંદર ટીપું મૂકવા માટે. શું નામ હતું? ઝવેરબાઈને માટે ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીનું રૂપ લીધેલું હતું અને દિવ્ય રૂપે આવીને એના નેત્રની અંદર એને જે નેત્રનો રોગ હતો તો એક ટીપું મૂકેલું હતું અને એના નેત્ર સારા કરી દીધેલા હતા. એટલે અવતાર રૂપોની અંદર એવું નથી. અવતાર રૂપોની અંદર એ સ્ત્રી રૂપે પણ પ્રગટ થઈ જાય છે અને પુરુષ રૂપે પણ પ્રગટ થાય છે અને ઇતર યોનિની અંદર પણ તે આવે છે. એમાં બાંધછોડ નથી. પરંતુ ભગવત ધામની અંદર જે છે એ ભગવત ધામની અંદર તો એ ભગવાનનું રૂપ જે છે ને એ હંમેશા પુરુષના જેવું રહ્યું છે ભક્તો. એ સ્ત્રી રૂપ નથી. હા, લક્ષ્મીજી અને રાધાજી બધા એમની આજુબાજુમાં બિરાજમાન છે. કારણ કે ભગવાને એ અધિકાર કેવલ લક્ષ્મીજી રાધાજીને જ આપેલો છે, પોતાના એક જ સિંહાસન પર બિરાજમાન થવાનો. ઇતર કોઈને એ અધિકાર આપ્યો નથી. શ્રીમન નારાયણ પોતાના ધામની અંદર જે બિરાજમાન છે, લક્ષ્મીજી અને રાધાજી એક જ સિંહાસનની ઉપર ભગવાનની આજુબાજુ બેઠેલા છે. એ અધિકાર કેવલ ને કેવલ ભગવાન શ્રીમન નારાયણે આ બેને જ આપેલો, ત્રીજા કોઈને નથી આપ્યો. તમે ગમે એટલા મોટા મુક્ત થયા હો, અનાદિ મુક્ત એવા વિશ્વક્સેન છે, ગરુડજી છે, ત્રિદામા છે, એ લોકોને પણ અધિકાર નથી ત્યાં બેસવા. કારણ કે એ ભગવાનની દિવ્ય પત્નીઓ છે. અને દિવ્ય પત્ની હોવાથી પત્નીનું સ્થાન ક્યાં હોય? સ્વાભાવિક છે કે ભગવાનની બાજુમાં જોવાનું. વામ ભાગે હોય તો એ રીતે એમને સ્થાન આપવામાં આવે ને એ પણ પાછા સાકાર છે ને આજના નથી, અનાદિકાળના સાકાર છે. એક વખતે નિરાકાર હતા અને પછી સાકાર થઈ ગયા એવું નથી. ભગવાન અનાદિકાળના સાકાર છે. તે જ પ્રમાણે ભગવાનની જે પત્નીઓ જે છે એ પત્નીઓ પણ હંમેશા સાકાર જ છે. જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા પુરુષ રૂપે છે તે જ પ્રમાણે લક્ષ્મીજી અને રાધાજી પણ પોતે સ્ત્રી આકારથી ભગવાનની સેવા કરી રહી છે. ને તમે જોજો, ધરાતલની ઉપર જ્યારે ભગવાન શ્રીમન નારાયણ પ્રગટ થાય છે ત્યારે એ શ્રીમન નારાયણની સેવા કરવા માટે લક્ષ્મીજી, રાધાજી, આ બધા લોકો જે છે ને એ દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાનની સેવા કરવા માટે સ્ત્રી રૂપ ધારણ કરીને આવે છે. રામાવતારની અંદર તમે જુઓ તો એ જ જે લક્ષ્મીજી હતા એ સીતાજી રૂપે પ્રગટ થયા હતા. અને પૃથુ અવતારની અંદર
ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે અર્ચી રૂપે, અર્ચી દેવી તરીકે એ જ લક્ષ્મીજી પ્રગટ થયા હતા. કૃષ્ણ અવતારની અંદર એ જ રૂકમણી રૂપે પ્રગટ થયા હતા અને રાધાજી પોતે જે ધામની અંદર રાધાજી હતા તે પણ અહીં સ્ત્રી રૂપ ધારણ કરીને પ્રગટ થયા હતા. પુરુષ રૂપમાં નથી આવ્યા, સ્ત્રી રૂપમાં આવેલા. એટલે જે પ્રમાણે ભગવાન સાકાર છે તે જ પ્રમાણે ભગવાનની પત્નીઓ પણ સાકાર છે. એનું વચનામૃતમાં સ્થાન સ્થાન પર સમર્થન કરવામાં આવેલું છે. પ્રથમના 5મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે રાધિકાએ સહિત એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. રાધિકા સાથે કરવાનું કીધું છે કારણ કે આપણી યુગલ ઉપાસના છે ભક્તો. આપણે તિલક ધારણ કરીએ છીએ, કંઠી ધારણ કરીએ છીએ, એ કંઠી પણ યુગલ ઉપાસનાનું પ્રતીક છે ભક્તો. આ તિલક ચાલવો કરીએ તે પણ યુગલ ઉપાસનાનું પ્રતીક છે. ઇતર કોઈ પણ સંપ્રદાયની અંદર તમે જાઓ, વલ્લભ સંપ્રદાયમાં તમે જાઓ, નિમ્બાર્ક સંપ્રદાયમાં તમે જાઓ, રામાનુજ સંપ્રદાયમાં તમે જાઓ, રામાનંદી સંપ્રદાયમાં જાઓ કે મધ્વ સંપ્રદાયમાં જાઓ, દરેક જણની ઉપાસના યુગલ ઉપાસના જ છે. કોઈએ એકાકી શ્રી કૃષ્ણની ઉપાસના કરવાની વાત જ નથી કરી, કોઈ પણ આચાર્ય. એના જ પ્રતિક રૂપે આપણે કોઈ પણ સંપ્રદાયનો તિલક ચાલલો તમે જુઓ, એ લોકોની કંઠી જુઓ, એ બધા એ યુગલ કંઠી ધારણ કરવાની જ વાત કરી. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે કે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. પ્રથમના 56મા વચનામૃતમાં કહે છે અને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા લક્ષ્મી આદિક જે પોતાના ભક્ત તેમને નિરંતર સેવ્યા એવા ભગવાન છે. ગોલોકાદિક ધામ શબ્દ આદિ તરીકે અક્ષરધામ છે, વૈકુંઠ ધામ બધું જ લઈ લેવાનું. ત્યાં ભગવાન શ્રી હરિ જે છે એની સેવા કોણ કરે છે? તો લક્ષ્મીજી અને રાધાજી કરી રહ્યા છે. લક્ષ્મીજી અને રાધાજી જે છે એ સ્ત્રીના આકારે છે. એટલે ભગવત ધામની અંદર પણ સ્ત્રીઓ રહી છે. તો કોઈ વ્યક્તિ એવો એ શંકા કરે કે ભાઈ આપણે ભગવાનના ધામની અંદર જઈએ ને ત્યાં સ્ત્રીઓ છે તો આપણે વિકાર થયો તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર આ બધી જ બાબતનો ખુલાસો કરી દે કે ત્યાં સ્ત્રી પુરુષ ભેદ હોવા છતાં પરસ્પર કોઈ કામ વાસના છે નહીં. જેમ પ્રાકૃત એવી આ જે માયિક વિભૂતિની અંદર ભગવાનની કૃપાથી કેટલાય ભગવદ ભક્તો નિષ્કામ થઈ જાય છે કે કામનું બીજ એને સમાપ્ત થઈ જાય છે. તો એ તો ભગવદ દિવ્ય મૂર્તિ છે જ્યાં તમારો દેહ પણ જે છે એ પણ દિવ્ય છે. બધીના વિકાર કેવી રીતના હોવાનો? એટલે જે લોકો એવું સમજે છે કે આપણે ભગવાનના ધામમાં જશું તો ત્યાં સ્ત્રી હોય તો આપણે પણ પરસ્પર વિકાર થઈ જાય તો ભગવાન સ્વામિનારાયણે રામાનુજાચાર્યજીએ, વલ્લભાચાર્યજીએ, મધ્વાચાર્યજીએ, નિમ્બાર્કાચાર્યજીએ બધાએ જ ના પાડી દીધી કે નહીં, ત્યાં સ્ત્રી હોવા છતાં પણ પરસ્પર કોઈ કામ વિકાર છે જ નહીં. કોઈ સ્પષ્ટ ના પાડી દીધી બધા. લોયાના 18મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને એમની સેવાના સર્કલ તો રાધિકા લક્ષ્મી આદિક છે એવા પરમ ભાવે સહિત ભગવાનને દેખે છે. ભગવત ધામની અંદર એ ભગવાનની સેવા કરનારા કોણ છે? તો લક્ષ્મીજી અને રાધાજી છે. એમ કીધું મધ્યના 3જા વચનામૃતમાં. જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્યારે ભગવાન ભેગું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું વર્ણન આવે ત્યારે તો તેના અંગે અંગનું વર્ણન થાય. અને રાધાજી લક્ષ્મીજી તેના જેવું તો ત્રિલોકમાં કોઈ સ્ત્રીનું રૂપ હોય નહીં. એટલે ભગવત ધામની અંદર સ્ત્રીઓ છે ને કોટી કોટી કામદેવના મનને પણ હરી લે એવી સ્ત્રીઓ દેખાય છે. એમની બોલી પણ અદ્ભુત છે, એમના અંગો પણ જે છે તે પણ દિવ્ય અને અલૌકિક છે. પરંતુ આ હોવા છતાં ત્યાં કોઈ વિકાર છે નહીં. આ સિદ્ધાંત વાત છે ભક્તો. અમે લોકો જયારે અધ્યયન કરતા હતા
ત્યારે મારી બહુ જરા ચર્ચા કરવાની, એટલે કે શાસ્ત્રીય ચર્ચા કરવાની બધાની સાથે બહુ થયું. તો એક મહાત્મા મને મળેલા હતા, એની પાસે અમે આ બધી વાત કરી કે આ ભગવત ધામની અંદર આવી રીતના સ્ત્રીઓ પણ રહી છે. તો એ મહાત્માએ અમને કહ્યું, ત્યાગી હતા, એ કે તો પછી અમે ક્યાં જઈએ? ત્યારે અમે એમને શાસ્ત્રોના પ્રમાણ છે તેમને અત્યારે આપ્યા, એ પ્રમાણે બધી વાત કરી. ત્યારે એ કહ્યું કે હા, તો તમારી વાત બરાબર છે. આ પ્રત્યક્ષ અનુભવની વાત કરું મારે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત ધામની અંદર સ્ત્રીઓ હોવા છતાં તેમને કોઈ પણ જાતનો વિકાર નથી, એ સિદ્ધાંત વાત છે. વડતાલનું 18મું વચનામૃત કે જે સંપ્રદાયના સમસ્ત સિદ્ધાંત અર્થનું વિવરણ કરવા રૂપ છે, તેમાં 5 બાબતો સર્વને અવશ્ય જાણવાની સકારણ કહીને, 4ને ક્રમથી કહીને 5મા શ્રી કૃષ્ણને જાણવાના કહેલા, તેમને ઉપાસ્ય ઇષ્ટદેવ કહેવા પૂર્વક તેમની પરોક્ષ અને પ્રત્યક્ષ 2 રૂપથી સ્થિતિ કહીને, પરોક્ષ રૂપથી રહેલાને અક્ષરધામાધિપતિ, સર્વ જગત કારણ, સર્વ અવતાર નિદાન, સર્વ શાસ્ત્ર પ્રતિપાદ્ય પરબ્રહ્મ પરમાત્મા પણે પ્રતિપાદન કરીને તેમની સાથે ને રાધિકાજી અને લક્ષ્મીજી સહિત રહ્યા છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવત ધામની અંદર એ લક્ષ્મીજી અને રાધિકા સાથે જ એ પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. લક્ષ્મીજીનો ત્યાગ કરીને કે રાધાજીનો ત્યાગ કરીને ભગવાન ક્યારેય પણ ભૂતલની ઉપર આવતા જ નથી. કોઈક અવતારની અંદર એકાકી ભગવાન દેખાતા હોય તો લક્ષ્મીજી ને રાધાજી દિવ્ય રૂપે એમના શરીરની અંદર લીન થયેલા છે એમ જાણવું. કારણ કે ભગવાનના શ્રી અંગને વિશે, વક્ષસ્થળને વિશે શ્રીવત્સનું ચિહ્ન છે, અને એ શ્રીવત્સનું ચિહ્ન જેને હોય એ લક્ષ્મીપતિ કહેવાય. એ શ્રીવત્સનું ચિહ્ન કૃષ્ણ અવતારની અંદર પણ ભગવાન શ્રી કૃષ્ણના વક્ષસ્થળ પર હતું, રામા અવતારની અંદર પણ હતું, નરનારાયણ અવતારની અંદર પણ હતું, અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા હતા ત્યારે એમની મૂર્તિનું વર્ણન વચનામૃતના ઉપોટ ઘાટની અંદર કરવામાં આવેલું છે. હરિચરિત્રમ નામના સંસ્કૃત પ્રબંધની અંદર કરવામાં આવેલું છે. તેની અંદર પ્રબંધ લખનારાઓએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજીનું પ્રતીક એવું શ્રીવત્સનું ચિહ્ન બિરાજમાન હતું. શ્રીવત્સનું ચિહ્ન જેના વક્ષસ્થળ પર હોય એ જ લક્ષ્મીજીના પતિ કહેવાય, બીજું નહીં કહેવાય. અને આપણી પાસે આવા એક પ્રમાણ નથી, હજારો પ્રમાણો મારી પાસે છે આપણા સંપ્રદાયના ગ્રંથના. કહેવાનું તાત્પર્ય કે ભગવાન અવતાર દશાની અંદર પણ જ્યારે પ્રગટ થાય છે ત્યારે લક્ષ્મીજી અને રાધાજી એમની સાથે અખંડ રહેલા જ હોય. નરનારાયણ અવતાર ધારણ કરીને ભગવાન ભૂતલ પર પ્રગટ થયા ત્યારે લક્ષ્મીજી કહે કે હું તમારી સાથે આવવાની. માતાજી ભગવાન વગર એક ક્ષણ પણ નથી રહી શકતા. ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે આ વખતે હું બ્રહ્મચર્યનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે અવતાર ધારણ કરું છું. તો બ્રહ્મચર્ય આશ્રમની અંદર સ્ત્રીઓ વર્જ્ય હોય. લક્ષ્મીજી કહે કે તમે જે સ્થાનની ઉપર બેસીને તપસ્યા કરવાના છો ને એ સ્થાનની ઉપર તમને છાંયડો કરવા માટે હું બોરડીનું રૂપ ધારણ કરીને ત્યાં બિરાજમાન થવીશ. અને ભગવાન નરનારાયણ દેવ બદ્રિકા આશ્રમની અંદર પધાર્યા ને જે વૃક્ષ નીચે ભગવાન શ્રીમદ નારાયણ 2 રૂપ ધારણ કરીને તપસ્યા કરે છે ને એ વૃક્ષ જે છે ને એ લક્ષ્મીજી સ્વયં છે. બોરડી રૂપે ભગવાનની ઉપર એ છાયો કરે છે. આજે પણ આજે એ પરબ્રહ્મ પરમાત્મા ઉત્તર દિશાની અંદર રહેલા હિમાલયની ઉપર આપણા કલ્યાણને માટે તપસ્યા કરવા બેઠેલા છે. ભગવત ભક્તોના કલ્યાણ કરવા માટે શ્રીમદ નારાયણ બેઠેલા તપસ્યા કરવા માટે. શ્રીમદ ભાગવતના 5મ સ્કંધની અંદર એનું વર્ણન આવે છે. તદ્યાથી વિરાજે શ્રી રાય.
એટલે ભગવાન શ્રીમદ નારાયણ જ્યારે પણ ધરાતલની ઉપર પધારે ત્યારે લક્ષ્મીજી અને રાધાજીથી યુક્ત જ હોય છે. ભક્તો, આ મગજની અંદર આ વાતને સ્થિર કરી રાખજો. ને એટલે જ મહામંદિરોની અંદર લક્ષ્મી નારાયણ, રાધા કૃષ્ણ એ સ્વરૂપો ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા છે. અને જગતગુરુઓ પણ તમે જુઓ, એ લોકોએ પણ જયારે સ્વરૂપો પધરાવ્યા ત્યારે યુગલ સ્વરૂપો પધરાવેલા. શ્રીરંગ ક્ષેત્રની અંદર રામાનુજાચાર્યનું જે મૂળ સ્થાન કહેવામાં આવે તેમાં લક્ષ્મી નારાયણ તરીકે વિરાજમાન છે. વલ્લભ સંપ્રદાયની અંદર પણ તમે જોજો, ગોકુલની અંદર ગોકુલ ચંદ્રમાં જે વિરાજમાન છે યુગલ સ્વરૂપે વિરાજે છે. આજે પણ કોઈ પણ સંપ્રદાયની અંદર તમે જો યુગલ સ્વરૂપ તો હોય. કહેવાનું તાત્પર્ય ભક્તો એ છે કે શ્રીમદ નારાયણ જયારે આ ધરાતલની ઉપર પધારે છે ત્યારે લક્ષ્મીજી ને રાધાજીથી યુક્ત જ હોય છે. એવા એ સાકાર જે ભગવાન જે છે તેની આપણે ઉપાસના કરવાની છે. નિરાકાર ભગવાનની ઉપાસના કરવાની નથી. કારણ કે નિરાકારની તમે ઉપાસના કરવા જાઓ તો ધ્યાન કેવી રીતના કરવાના? તમે જેનો કોઈ આકાર જ નથી, જેના કોઈ અવયવ જ નથી, તેનું ધ્યાન તમે શું કરવાના? ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે પોતાના શ્રીમુખે શ્રીમદ ભગવદ ગીતાના 12મા અધ્યાયના 5મા શ્લોકની અંદર પોતે કહે છે, ક્લેશો અધિક તરસ્તેષામ અવ્યક્તા શક્તચેતસામ. અર્થાત કે જે અમૂર્તની ઉપાસના કરનારા જે છે તેને ક્લેશ અધિક પડે છે. કારણ કે જે વસ્તુ છે ખરી પરંતુ જે પોતે દેખાતી જ નથી, તો એનું ધ્યાન કેવી રીતના કરવાનું? ત્યારે સાકાર તત્વ તમારી સન્મુખ અવયવ વાળું બિરાજે છે. તો એ સાકાર ભગવાનની આકૃતિ છે, તેની અંદર તમારા મનની સ્થિરતા કરવી હોય તો બહુ સરળતાથી તમે કરી શકો છો. પરંતુ જે આકાર જ નથી એનું ધ્યાન તમે કેવી રીતના કરી શકો? આ ટ્યુબલાઇટ છે, એની અંદરથી પ્રકાશ નીકળે છે, તો પ્રકાશનું તમે ધ્યાન કરી શકો કોઈ દિવસ? સૂર્ય છે જે સાકાર રૂપે છે અને એના કિરણો જે છે નિરાકાર રૂપે છે, તો શું તમે કિરણોનું ધ્યાન કરી શકવાના? કિરણનું ધ્યાન નહીં રહી શકે ક્યારેય પણ. તેમ પરબ્રહ્મ પરમાત્મા જે દિવ્ય સાકાર રૂપે રહ્યા છે એ સાકારનું જ ધ્યાન રહી શકે. નિરાકારનું ધ્યાન કરનારા જેટલા પણ હતા ને તેને બહુ ક્લેશ પડેલો છે. બહુ ઓછા વ્યક્તિઓ છે કે જે અમૂર્તની ઉપાસના કરવા ગયા હતા. અને અમૂર્તની ઉપાસના કરવા ગયા પરંતુ એ લોકોના હાથમાં કઈ નહીં આવ્યું. કારણ કે શાસ્ત્રો કહે છે, વાસુદેવ મહાત્મ્ય કહે છે, સ્કંદ પુરાણની અંદર વિષ્ણુ ખંડની અંદર આવેલું વાસુદેવ મહાત્મ્ય કહે છે, ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહે છે વચનામૃતની અંદર કે જે વ્યક્તિ નિરાકારની ઉપાસના કરતો હોય, તેજના બિંદ જેવા ભગવાનની ઉપાસના કરતો હોય, એ વ્યક્તિ ક્યાં જાય છે છેલ્લે? તો એ વ્યક્તિ જે છે ને એ અક્ષરધામનું જે તેજ છે ને તેની અંદર લીન થઈ જાય છે. પછી એમાંથી એ ક્યારેય પાછો નીકળતો નથી. ભગવાનનો જે સાકાર સ્વરૂપ જે ભગવત ધામની અંદર રહ્યું છે, જે રસોઈ સહ છે, રસગ્વમ હેવાય લબ્ધવા આનંદી ભવતી, જેને વેદાંતમાં કહ્યું છે કે ભગવાન જે છે રસ સ્વરૂપ છે ને એ ભગવાન થકી રસને ગ્રહણ કરીને મુક્તો જે છે આનંદિત થઈ જાય છે, તો એવા આનંદથી એ વંચિત થઈ જાય છે. કારણ કે નિરાકાર અક્ષર બ્રહ્મની અંદર એ લીન થઈ ગયો. હા, પ્રાકૃતની અંદર જે દુઃખ છે એના કરતા કોટી ગણું સુખ છે એ નિરાકાર અક્ષરધામની અંદર જે લીન થઈ જાય છે તેને, પરંતુ એના કરતા પણ કઈ કેટલીય કોટી ગણું સુખ જે છે એ સાકાર બ્રહ્મ તત્વની અંદર છે. તો એક વખત એ નિરાકારની અંદર લીન થઈ ગયો પછી એ નીકળવાનું નહીં, તો ભગવાનના સુખથી વંચિત થઈ જાય. એટલે માટે ઉપનિષદ કહે છે કે અંધતમો પ્રવેશંતિ એ શંભુથી ઉપાસતે.
કે આ નિરાકારની ઉપાસના કરનારાઓ જે છે એ લોકો અંધતમ નામના નરકની અંદર જાય છે. અંધતમ એટલે અહીં અક્ષરધામની અંદર જે લીન થઈ ગયો ને તેને અંધતમ કહેવામાં આવેલો છે કે ભગવાનના ધામની અંદર ભગવાનની મૂર્તિનું જે સુખ છે એના કરતા જે અક્ષર બ્રહ્મધામની અંદર જે એ અક્ષર બ્રહ્મધામના તેજમાં જે લીન થઈ ગયો એ સુખ કેવું છે? તો એ તો અંધતમ જેવું છે. માયાની અંદર એ જીવાત્મા જ્યારે લીન થઈ જાય છે તેવું છે. એમ કે ભગવાનનું જે સાકાર સ્વરૂપ છે તેનું જે સુખ છે, એનો જે આનંદ છે, એના કરતા તો આ આનંદ જે નિરાકાર અક્ષર બ્રહ્મની અંદર લીન થઈ જવું એ આનંદ તો બહુ જ ન્યૂન કક્ષાનો છે. એટલે ઉપનિષદ કહે છે અંધતમ પ્રવિશંતિ એ સંભૂતિ ઉપાસતે. કે નિરાકાર એ ભગવાનની ઉપાસના કરે છે એ લોકો બધા જ આવા અક્ષરધામ રૂપ જે અંધકૂપ છે તેની અંદર પ્રવેશી જાય છે. બધા એ લોકોને સાકાર બ્રહ્મ તત્વના આનંદનો કોઈ અનુભવ થતો નથી ને એટલે જ માટે વિદુરજી પણ અહીં કહી રહ્યા છે કે અમૂર્તની ઉપાસના કરનારો જે છે મૂઢ છે, કે મૂર્ખ વ્યક્તિ છે કે જે અમૂર્તની ઉપાસના કરે છે. કારણ કે દેહધારી જે વ્યક્તિ હોય તેને જે દેહથી રહિત હોય તેનું ધ્યાન કરવું બહુ કઠિન છે. પરંતુ તમે દેહધારી છો ને તમારી સામે એ દેહધારી એ ભગવાન છે તેનું ધ્યાન તમારાથી સરળતાથી થઈ શકે છે. એટલે આપણા આચાર્યો છે, પરબ્રહ્મ પરમાત્મા છે, તેણે સાકાર બ્રહ્મ તત્વની ઉપાસનાનું પ્રતિપાદન કરેલું છે. એનું કારણ આ છે કે સાકાર ઉપાસનાનું પ્રવર્તન ન કરે તો એ દેહધારી વ્યક્તિ જે છે એ નિરાકારનું ધ્યાન કેવી રીતના કરી શકવાનું? કારણ કે જેમાં ક્લેશ વધારે છે અને ક્લેશથી કદાચ એ તમને ધ્યાન સિદ્ધ થઈ ગયું તો એની પ્રાપ્તિ એનાથી વધારે ક્લેશયુક્ત છે. કારણ કે અક્ષર બ્રહ્મધામના તેજની અંદર એ લીન થઈ જવાનું તો એનાથી વધારે કષ્ટમય થઈ જાય છે. ને એક વખત એ બ્રહ્મ તેજમાં લીન થઈ ગયા પછી પાછું બહાર નથી નીકળવાનું, કાયમ માટે અંદર પડી રહેવાનું, તમારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી દે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતના. કેટલાક આચાર્યો એવું કહે છે કે પાણીની અંદર જેવી રીતના પાણી મળી જાય છે તેવી રીતના નિરાકારની અંદર મળી જવું એટલે કે ભાઈ આપણે પણ એ તેજો રૂપ થઈ જવું એ જ મુક્તિ. પરંતુ આ વાત જે ગીતાકારના વાતની સાથે વિરોધતા દર્શાવે છે. કારણ કે ગીતાકાર પોતે કહે છે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન શબ્દ લખે ભગવાન શ્રી હરિ કે આ જીવાત્મા મારો જ અંશ છે ને એ સનાતન છે. સનાતન એટલે કે અનાદિકાળનું, અર્થાત કે ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં એ સનાતન અંશ જ રહેવાનો છે, એ ક્યારેય પણ બૃહદ થવાનો જ નથી. કેટલાક લોકો એવું કહે છે ને કે આ જીવાત્મા જે છે જેવી રીતના ગંગા નદીમાંથી એક કળશ આપણે લાવ્યા અને પાછો ગંગાજીમાં આપણે નાખી દઈએ ત્યારે એ પાણીની અંદર પાણી મળી જાય તે પણ એવું નથી. નહીં તો ભગવાન ગીતાની અંદર જે સનાતન શબ્દ પોતે કહે છે એ સનાતનની સાથે એનો વિરોધ આવી જાય, ભગવદ વચનથી વિરોધ થઈ જાય. કહેવાનું તાત્પર્ય કે અક્ષર બ્રહ્મના તેજમાં એ લીન થઈ જાય છતાં પણ એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજી નિરાકાર બ્રહ્મ તત્વના ઉપાસકના શિરોમણી કહેવાય. એ પણ પોતાના અવતાર કાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ ની લીલાઓનું ધ્યાન કરતા હતા
અને તેમાં પણ ખાસ કરીને ભગવાનની વન્ય ભોજન લીલાનું એ ધ્યાન કરતા હતા. પ્રબોધ સુધાસાગર નામના ગ્રંથની અંદર આચાર્યએ પોતે લખેલું છે કે હું વન્ય ભોજનની લીલાઓનું ધ્યાન કરું છું બેઠો. એક બાજુ એવું કહે છે કે શ્રી કૃષ્ણ માયિક છે અને બીજી બાજુ એનું ધ્યાન કરે. અરે ભાઈ, માયિક વસ્તુનું ધ્યાન કરવાથી તમે માયાથી ક્યારેય પણ છૂટો નહીં ભાઈઓ. છતાં શંકરાચાર્યજી ધ્યાન કરે છે. શું આવે એવી વાત છે. ગાયત્રી ભાષ્યની અંદર શ્રી કૃષ્ણને માયિક કહે છે અને બીજી બાજુ એ જ માયામય પુરુષનું એ ધ્યાન કરી રહ્યા છે. ને પાછા નરસિંહ પૂર્વતાપની ઉપનિષદની અંદર એ લખે છે કે એ જ્ઞાની જે નિરાકાર ભગવાનની ઉપાસના કરનારો છે એ અક્ષર બ્રહ્મના તેજની અંદર લીન થઈ જાય છે ને પાછો એ તેજમાંથી બહાર નીકળે છે ભગવાનની ઈચ્છાથી અને પૃથ્વી પર આવે છે અને પાછો એ ભક્તિ કરે છે ભગવાન. આવી બધી ગડબડ ગોટાળા વાળી વાત બહુ કરેલી છે. કથા અવળા માર્ગે ચાલી જાય એટલે એને આપણે પ્રતિપાદન નથી કરતા. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન જે છે એ સાકાર છે, નિરાકાર નથી. સાકારની જ ઉપાસના કરવાની છે. છેલ્લે કઈ સમજ નથી પડતું તો પાછું એક વખત કહું છું કે એટલું સમજજો કે ભગવાન સાકાર છે. ગમે એટલા વેદાંતના ગ્રંથો તમને જોવામાં આવે, કોઈ મહાપુરુષ આવીને તમને નિરાકાર ભગવાનના દર્શન કરાવે ને તો પણ નહીં માનતા. જેમ રામાનંદ સ્વામીએ માનેલું નહીં હતું. આત્માનંદ સ્વામીએ બ્રહ્મ તેજના દર્શન કરાવ્યા. રામાનંદ સ્વામી કે સાકાર શ્રી કૃષ્ણ ક્યાં છે? ત્યારે આત્માનંદ સ્વામી બોલ્યા કે આ નિરાકાર છે ને તે જ શ્રી કૃષ્ણ છે. રામાનંદ સ્વામીના કાનની અંદર આટલી વાત ગઈ ને તો મૂર્છિત થઈને ધડી પડ્યા અને ત્યારબાદ ગુરુનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. કે શ્રી કૃષ્ણ નિરાકાર ક્યારે ન હોય, શ્રી કૃષ્ણ તો સાકાર જ હોય. અને શ્રીરંગમ ગયા અને રામાનુજાચાર્યની આરાધના કરી અને રામાનુજાચાર્યએ સાક્ષાત દર્શન આપ્યા અને સાકાર ભગવાનના દર્શન કરાવ્યા અને ત્યારબાદ આવ્યા પાછા અહીં ગુરુ પાસે આવ્યા અને અદ્વૈત મતનું ખંડન કર્યું અને ગુરુને સાકાર ભગવાનના દર્શન કરાવ્યા. સાકાર ભગવાનના દર્શન કરાવ્યા. વિચાર કરો. આ પ્રમાણેની વાત છે ભક્તો. માટે ગુરુએ પણ જો એમને કહ્યું કે ભગવાન નિરાકાર છે તો એ માન્યું નહીં. ગુરુની વાત પણ ન માની, પરંતુ સાકાર ગુરુની શોધ કરી અને સાકાર ગુરુની શોધ કરીને એમના થકી ઉપદેશ ગ્રહણ કર્યો અને ઉપાસના કરી અને સાકાર ભગવાનના દર્શન કર્યા એમણે. આ વસ્તુ હતી ભક્તો. માટે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે અને તમને એમ કહેતો હોય કે ભગવાન જે છે નિરાકાર છે, સાકાર નથી, તો પણ એની વાત ક્યારેય માનતા નહીં ભક્તો. શાસ્ત્રોમાં એવા વચનો જોવા મળે છે ને અત્યારે ભારત વર્ષની પરિસ્થિતિ નહીં, સંપૂર્ણ વિશ્વની પરિસ્થિતિ તમે જુઓ તો બધા નિરાકાર જ માને છે. મોટે ભાગના લોકો ભગવાન નહીં. વેદોની અંદર સાકાર ભગવત તત્વનું પ્રતિપાદન કરેલું હોવા છતાં પણ લોકો આજે પણ ભગવાનને નિરાકાર માને. પરંતુ ભારત વર્ષની અંદર અમુક સંપ્રદાયો છે એવા કે ભગવાનને અનાદિના સાકાર માને છે અને સાકાર ભગવાનની ઉપાસના કરે છે. ભગવાનને સાકાર સમજીને જ ઉપાસના કરે છે. એટલે તમે બધા પણ એ વાત ખાસ ધ્યાન રાખજો, અમૂર્તની વાત કરતા નહીં. હા, ભગવાન અમૂર્ત રૂપે પણ છે અને મૂર્ત રૂપે પણ છે.
સાકાર પણ છે અને નિરાકાર પણ છે, પરંતુ સાકાર જે છે નિરાકાર વગર નથી રહી શકતું અને નિરાકાર જે છે સાકાર વગર નથી રહી શકતું. સાકાર એ ભગવાનની આકૃતિ છે અને નિરાકાર જે છે ભગવાનનું સ્વરૂપ છે. જે તમારા પ્રમાણે તમારો દેહ જે છે એ અવયવ વાળો છે અને અંદર રહેલો જે આત્મા જે છે તેને અવયવ નથી, પરંતુ દેહ વગર આત્મા નથી, આત્મા વગર દેહ નથી. તે જ પ્રમાણે નિરાકાર સ્વરૂપ વગર એ સાકાર ભગવાન નથી અને સાકાર ભગવાન વગર એ નિરાકાર સ્વરૂપ નથી. આ સિદ્ધાંત વાત છે અને આ જ રામાનુજાચાર્યજીનું મત છે. આપણા મતની અંદર એટલે કે વિશિષ્ટાદ્વૈતની અંદર, આપણી ગુરુ પરંપરાની અંદર આપણે આ જ મતને ગ્રહણ કરીએ છીએ કે ભગવાનના બે રૂપ છે, નિરાકાર પણ છે અને સાકાર પણ છે, પરંતુ નિરાકાર વગર સાકાર નથી અને સાકાર વગર નિરાકાર નથી. બીજા કેટલાક દાર્શનિકકારો આવું જ કહે છે કે ભગવાન પોતાના સંકલ્પથી નિરાકારમાંથી સાકાર થઈ ગયા અને જ્યારે પોતે સંકલ્પ કર્યો એટલે પાછા નિરાકાર થઈ ગયા. આવી વાત કરે છે, મોટા મોટા આચાર્યો વાત કરે છે, સામાન્ય મનુષ્યની વાત નથી. જ્યારે આચાર્યોની સન્મુખ એ સાકાર રૂપે ભગવાન બિરાજમાન હતા ને એ સાકાર ભગવાનની સેવા કરતા હતા, ભગવાન એમને દર્શન આપતા છતાં પણ આ લોકો આવી વાત કરે છે. વિચાર કરો, એક આશ્ચર્ય જેવી વાત થઈ જાય છે. માટે મનની અંદર એ વાતનો ઢળાવ રાખજો કે ભગવાન નિરાકાર છે નહીં, ભગવાન હંમેશા સાકાર જ છે ને મારે એ સાકાર ભગવાનની જ પ્રાપ્તિ કરવાની છે, નિરાકાર ભગવાનની પ્રાપ્તિ કરવાની નથી. જેવી તમારી સમજણ હશે ને એ જ પ્રમાણે તમારી ગતિ થશે. અંતે મતિહિ સા ગતિહિ. જો તમે અમૂર્તની ઉપાસના કરશો તો અંતે તમે અમૂર્તને જ પ્રાપ્ત કરશો. જો તમે સાકાર બ્રહ્મ તત્વ ભગવત તત્વની જો ઉપાસના કરશો તો અંતે તમે સાકાર ભગવાનને જ પ્રાપ્ત કરશો, પરંતુ નિરાકાર ભગવાનને પ્રાપ્ત ક્યારેય પણ ન કરશો. સિદ્ધાંત વાત છે. જેવી તમારી મતિ છે અત્યારે તેવી જ અંતે તમારી ગતિ થાય. શંકરાચાર્યના મતવાળા જે છે એ ઈશ્વરને માયિક માને છે કે એમનો દેહ જે છે એ માયામય છે અને નિરાકાર જે ભગવાન જે છે એ જ સત્ય સ્વરૂપ છે. તો પછી એ લોકોની ગતિ પણ એ જ પ્રમાણે થાય. સમાધિ પ્રકરણ જયારે ભગવાન સ્વામિનારાયણ ચલાવતા હતા તેમાં માંગરોળની અંદર તમે જોજો, સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણની અંદર આ વાત છે. શાંકર ઉપાસકો જયારે ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા ત્યારે એમને ભગવાનને નિરાકાર જ્યોતિના દર્શન કરાવ્યા, સાકાર બ્રહ્મ તત્વના દર્શન નહીં કરાવ્યા એ લોકોને, કારણ કે અધિકાર નહીં હતો એ લોકોનો. એ લોકો જેની ઉપાસના કરતા હતા તે જ પ્રમાણે ભગવાન એને દર્શન કરાવ્યા. વલ્લભપુરના અનુયાયી આવ્યા તો ભગવાન એને રાધા કૃષ્ણના દર્શન કરાવ્યા કે જો આ સાકાર બ્રહ્મ તત્વ રહ્યું છે. રામાનુજ સંપ્રદાયના આવ્યા તો લક્ષ્મીનારાયણ રૂપે બતાવ્યા કે જો આ લક્ષ્મીનારાયણ. રામાનંદીઓ આવ્યા તો રામાનંદીઓને રાધા શ્રી રામ અને સીતા રૂપે દર્શન બતાવ્યું કે જોઈ રહ્યા. જેનો જેવો અધિકાર હતો તે પ્રમાણે ભગવાને એને દર્શન કરાવ્યા. નિરાકારના ઉપાસકો આવ્યા તો નિરાકાર પ્રમાણે ભગવાનને દર્શન કરાવ્યા, અધિકાર ન હતો એ લોકોને. માટે મનની અંદર આ વાતનો હંમેશા જણાવ રાખજો. ભલે શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું, ઓછું ભણેલા છે, શાસ્ત્રની અંદર ડીશ આપણી નથી પહોંચી, પરંતુ મનની અંદર એવો દ્રઢાવ રાખજો કે આપણા નંદ સંતો, આપણા પ્રાચીન આચાર્યો જે થઈ ગયા છે, જે સંપ્રદાયની અંદર આપણે છીએ, જેની ગુરુ પરંપરાની અંદર આપણે છીએ, એ અમારા ગુરુઓ ક્યારેય પણ અસત્ય નહીં બોલે. ભગવાન સાકાર છે ને છે. તો ભગવાન સ્વામિનારાયણ આવી સમજણ ધરાવનારા વિશે કહે છે કે આવી સમજણ જે ધરાવતો હોય ને એમના ચરણારવિંદની રજ લઈને અમે અમારા મસ્તક પર ચડાવીએ. ભગવાન વચનામૃતમાં કહે જે એમ સમજતો હોય તે. વિચાર કરો, ભગવાનને સાકાર વાન આટલો પ્રિય છે કે એવી સમજણ ધરાવનારા ભગવત ભક્તના
ચરણારવિંદરની રજ જે છે એ તો અમે ગ્રહણ કરીને પોતાના અમારા મસ્તક પર ધારણ કરીએ છીએ. આવી સમજણ ધરાવનારા વ્યક્તિને હું પોતે જે પરબ્રહ્મ પરમાત્મા છું એને પોતાના એટલે કે મારા મસ્તક પર લઈને ફરું છું એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા. કેવળ ભગવાનને સાકાર સમજો તો અને ભગવાનના જન્મ અને કર્મને તમે દિવ્ય સમજો ને તો આ જન્મ પૂર્ણ થયા બાદ તમારો ભગવાનમાં પ્રવેશ થાય. જન્મ કર્મ ચ મેં દિવ્યમ ભગવાન ગીતાની અંદર કહે છે કે જે મારા જન્મ અને કર્મને દિવ્ય સમજે ને એ પુનઃ આ ધરાતલની ઉપર પ્રગટ નહીં થતો ભક્તો, એમ કહે ભગવાન. એનો મારી અંદર જ પ્રવેશ થાય સીધો. કારણ કે કૃષ્ણ અવતારની અંદર જે લીલાઓ થયેલી જ ને એ લીલાઓ એવી બધી થયેલી છે કે તમે એને વિચારી પણ નહીં શકો. ભગવાન સ્વામિનારાયણ મધ્યના 17મા વચનામૃતમાં કહે કે એ ભગવત ભક્તો જે છે એ તો ભગવાનની સમર્થ લીલા કે અસમર્થ લીલા એ બધાનું જ ગાન કરતું હોય. કોઈ પણ લીલા હોય એનું ગાન કરે, એમાં એને સંશય નહીં હોય. પરીક્ષિત રાજાને સંશય થયો તો રાસ ક્રીડાનું વર્ણન સાંભળીને, પરંતુ સુખદેવજી મહારાજને થયો ન હતો. એટલે મનની અંદર એવી દ્રઢાઓ રાખીને બેસજો, એવી દ્રઢતા રાખજો કે ભગવાનની લીલાઓ જે છે એ ચાહે ગમે તેવી હોય એ બધી જ કલ્યાણકારી છે. અને ભગવાન નિરાકાર છે જ નહીં, ભગવાન સાકાર જ છે એવી દ્રઢતા રાખશો ને તો અંતે ભગવાનના ધામમાં જશો. અને એવી દ્રઢતા ન રાખો અને એમ સમજણ રાખો કે ભગવાન તો અમૂર્ત છે, તો વિદુરજી અહીં કહી રહ્યા છે કે એવો વ્યક્તિ તો જે છે ને મૂઢ છે, એટલે કે મૂર્ખો છે. આવો વ્યક્તિ મૂર્ખ છે કે જે અમૂર્તની ઉપાસના કરે છે. અમૂર્તની ઉપાસના ક્યારેય પણ ભક્તો થઈ શકતી જ નથી. મૂર્ખની જ ઉપાસના થઈ શકે. અમૂર્તની ઉપાસના કરનારાઓને ક્યારેય પણ સફળતા પ્રાપ્ત થતી નથી, ને કદાચ સફળતા પ્રાપ્ત થાય તો પણ અનંત જન્મો પછી એને સફળતા પ્રાપ્ત થાય. તો એવા ગુરુ માર્ગ ઉપર જવા કરતા આ સરળ રાષ્ટ્રીય ધોરી માર્ગ રાજમાર્ગ છે એના પર કેમ ન જવું? નિરાકારની ઉપાસના જે છે એ દુઃખ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ અહીં સ્પષ્ટ રૂપે ગીતાની અંદર અધ્યાય 12 ની અંદર 5મા શ્લોકની અંદર પોતે કહે છે કે અમૂર્તની ઉપાસના કરનાર છે તેને ક્લેશ અધિક પડે છે. તો એવી ક્લેશ રૂપ ઉપાસના કરવી, એ ક્લેશ રૂપ ઉપાસના તમે કરો એના કરતા જે સરળ ઉપાસના જે છે સાકાર ભગવાનની ઉપાસના એ કેમ ન કરવી જોઈએ કે જેની અંદર કોઈ ક્લેશ જ નથી. આ સાકાર ભગવાન છે એમ સમજીને જો એનું ધ્યાન કરતા હોવ, ઉપાસના કરતા હોવ, તેમાં સરળતા કેટલી બધી છે. માટે હંમેશા સાકાર ભગવાન છે એમ સમજીને એની ઉપાસના કરજો. નિરાકારના ગ્રંથો તમારી પાસે આવે અને કોઈ નિરાકારનું પ્રતિપાદન કરનારો વ્યક્તિ પણ તમારી પાસે આવશે તો રામાનંદ સ્વામીની જેમ એને દૂર મોકલી આપજો કે ભાઈ ભગવાન તો સાકાર જ છે, ભલે અમને ખબર નથી પડતી પરંતુ ભગવાન સાકાર જ છે એમ સમજીને ભગવાનની સાકારપણે ઉપાસના કરજો. અમૂર્તની ઉપાસના ક્યારેય પણ ન કરતા. અન્યથા વિદુર નીતિમાં જેમ અહીં વિદુરજી અમૂર્તની ઉપાસના કરનારાને મૂઢ કહે છે તે પ્રમાણે અમૂર્તની ઉપાસના જો આપણે કરશું તો આપણે પણ મૂઢની અંદર આવી જશું. માટે આપણે ક્યારેય પણ મૂઢપણે ઓળખાવવું નથી.
માટે સાકારની જ ઉપાસના કરજો અને સાકાર જ ભગવાન છે એમ જાણીને ભગવાનનું ધ્યાન અને ઉપાસના કરજો. અહીં આપણી કથાને વિરામ આપીએ છીએ. સર્વે સંતુ નિરામય, સર્વે સુખિનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.